સચ્ચિદાનંદ હરિતો અદ્વિતીય તો અકાલ નિર્ભય આત્મલિંગ શિવતો ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ.
દીકરીઓએ સુંદર મજાના ફૂલડા લઈને અહીંયા સુગંધ પ્રસરાવી સ્વાગત ગીતની. હવે વિનંતી કરું આ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર સાહેબને આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરે. આદરણીય શ્રી R.K. પરમાર સાહેબ. ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કેમ્પસમાં મારા આમંત્રણનું માન આપીને આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ વચ્ચે છે, રસ્તામાં આવે છે. અતિથિ વિશેષ દિવ્યરાજસિંહ જાડેજા એ પણ આજે ઉપસ્થિત થવાના છે. પૃથ્વીરાજસિંહ ચૌહાણ એ પણ જિલ્લા કચેરીથી આવવાના છે. પરેશભાઈ અજાણી સાહેબ પણ રસ્તામાં છે. ડોક્ટર H.K. વાજા સાહેબ રાપર સરકારી શાળાના પ્રિન્સિપાલ J.M. વાળા સાહેબના આપણે આમંત્રણ આપ્યું હતું, એ પણ કદાચ સમય કાઢશે આપણા માટે. હિતેશભાઈ સથવારા આપણા રાપર SVS સંકુલના કન્વીનર શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાપર તાલુકાના તમામ સંકુલના કન્વીનર બધાના નામ કદાચ નહીં બોલું પણ તમામ અહીંયા ઉપસ્થિત છે. રાપર તાલુકાની માધ્યમિક શાળાના તમામ આચાર્યશ્રીઓ, તમામ શાળાના શિક્ષકો, ગામના વડીલ આગેવાન શ્રી લાલા બાપા, માધેવા બાપા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભગાભાઈ આહિર, અમારા વાલી મંડળના પ્રમુખ શ્રી પ્રભુભાઈ, નીલપર ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય શ્રી નકુલભાઈ, ફોરેસ્ટ વિભાગમાંથી આપણા પ્રતિનિધિ એક આવ્યા છે. ઉચ્ચતર સરકારી શાળાના આચાર્ય શ્રી C.K. મનાજ સાહેબ, મારી શાળાના શિક્ષક મિત્રો, મારી શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મને સાહેબનો હિતેશભાઈ જ્યારે મળવા આવ્યા કે ભાઈ આ વિસ્તારની અંદર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2009 છેલ્લી વાર આપણે કરી. આ જે ટ્રસ્ટ રહ્યું સૌર સેવા ટ્રસ્ટ, એ લગભગ બેઠેલા તમામ અહીંયા બેઠેલા મોટાભાગના શિક્ષકોને ખબર છે કે આ ટ્રસ્ટ આ બધી બાબતોને ક્યારેય ના નહીં પાડતું. ખર્ચો જોવાનો જ ના હોય, જમવાનું હોય કે કોઈ પણ સેવા હોય. કારણ કે આ ટ્રસ્ટ શિક્ષણની સાથે સાથે આંગણવાડી કેન્દ્રો, ગુજરાત બહાર બીજા રાજ્યોમાં પણ સ્કૂલો ચલાવે છે. હીરા ઉદ્યોગ સાથે સાથે હોસ્પિટલ સાથે પણ અમે સંકળાયેલા છીએ. અને હું હિતેશભાઈ શ્રી R.K. પરમાર સાહેબ કરીશ, શ્રી મહાદેવભાઈ આહિરને. અમે ગ્રામજનોને શાળા યજમાન છીએ. બહારથી આવેલા મહેમાનોને ફૂલડેને શાલથી વધાવીએ. ડોક્ટર H.K. વાજા સાહેબ આચાર્ય શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર શાલ ઓઢાડીને પુસ્તક આપીને આપણા સાહેબ શ્રીનું ભાવભીનું સન્માન કરશે. મહાદેવભાઈને વિનંતી કરું. તાળીઓના ગડગડાટથી આપણા સાહેબને આપણે વધાવીએ. અસા ગરીબ રજા મોરલા કાકર પેટ ભરા, અસાજી રત આવે ન બોલિયા તો અસાજા હેડ્યા ફાટ ભરા. હવે વિનંતી કરીશ આપણા RM પંપાણિયા સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આડેસર પધારવાના હતા, પણ પ્રતિનિધિ તરીકે શ્રી B.M. મકવાણા સાહેબ વનપાલ શ્રી આડેસર પધાર્યા છે. એમના સન્માનને માટે વિનંતી કરું SVS કન્વીનર શ્રી તાળીઓના ગડગડાટથી વન વિભાગને વધાવીએ. મંડળના પ્રમુખ શ્રીને આવકારીએ છીએ, પ્રભુભાઈ પરમાર. આ વાગડની ધરતીની માથે તત્વ ચિંતન અને શિક્ષણના માર્ગે ને ગાંધીના માર્ગે કેમ એક લીટી દોરી શકાય, એમના માટે આપણે નીલપર ગ્રામ સ્વરાજ સંઘમાં જવું પડે. અને એના માટે નાનકડા બાળક હોય ને એને જે માં શીખવે, માં દાવણ દવડાવીને બાળકને મોટો કરે, જીજાબાઈ શિવાજીને, એ રીતનું જ્ઞાન, એ રીતનું શિક્ષણ જ્યાં મળે છે, એવી આ ખારા સમદરિયામાં મીઠી એક વીરડી જેનું નામ છે ગ્રામ સ્વરાજ સંઘ નીલપર, એના પૂર્વ આચાર્ય શ્રી અને ગાંધીના પગલે પગલે હાલનારા અદના માનવી એવા નકુલભાઈ સાહેબના સન્માન માટે અમારા પૂર્વ સરપંચ અને યુવા કાર્યકર ભાજપ
અને સમગ્ર જિલ્લા માટે જે દોડીને કામ કરે એવા ભગાભાઈ આહીરને વિનંતી કરું કે આપણા સાહેબનું ભાવભીનું સન્માન કરો. તાળીઓના ગણગણાટથી વધાવી. ધન્યવાદ. સાથે પ્રભુભાઈ પણ વધાવી રહ્યા છે. અહીંયા પ્રભુભાઈને સન્માન કરશે આપણા હિતેશભાઈ આચાર્ય શ્રી પદમપર અને SBS કન્વીનર. પુસ્તકથી સન્માન કરશે. આપણા લાલા બાપાના સન્માન માટે નીતિન કુમાર ચતુર્વેદી સાહેબ ફતેહગઢ આચાર્યશ્રીને વિનંતી કરીશ. પૂજ્ય લાલા બાપા એમનું સન્માન કરશે પુસ્તકથી. કદાચ આપણા સૌથી ઉંમરમાં મોટા હશે એટલે વિશેષ ધ્યાન આપ્યું છે તેજાભાઈએ. આપણા મહાદેવભાઈનું સન્માન કરશે રમેશભાઈ રબારી આચાર્ય શ્રી પલસવા QDC કન્વીનર. એક પુસ્તક તો આપીએ એટલે વિજ્ઞાનમાં નાનો બાળક તમારો મારો ભણે. ધન્યવાદ. તાળીઓના ગણગણાટથી વધાવો. આપણા પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત સદસ્યના કાર્યકર એવા થનગનતા યુવાન અને અમારા વિદ્યાર્થી શિષ્ય એવા ભગાભાઈ આહિરના સન્માનને માટે પુસ્તકથી વિનંતી કરું RK પરમાર સાહેબ. આપણા પૂર્વ સરપંચ શ્રી ભગાભાઈ આહિરને વિનંતી કરીશ કે આ બાલ વિજ્ઞાન યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ મા વિદ્યા રૂપેણ તસ્તે નમસ્તસ્ય નમસ્તસ્ય નમઃ નમઃ. હે વિદ્યા દેવી એટલી હિંમત દે, એટલું જ્ઞાન દે, એટલું શિક્ષણ દે કે અમે આ શિક્ષણ રૂપીથી અમારા સમાજનો દીવો પ્રજ્વલિત રાખીએ. એવા શુભ કાર્યક્રમમાં આડેસર ઉત્તર બુનિયાદી વિદ્યાલય મધ્યે વિજ્ઞાન પ્રદર્શન 2024-25 બાળ વિજ્ઞાન પ્રદર્શનનું ખૂબ સુંદર મજાનું આયોજન કરેલ છે. સૌપ્રથમ તો મિત્ર ઉત્તર બુનિયાદી વિદ્યાલય આચાર્ય સ્ટાફ પરિવાર અને બાળકોને તાળીઓથી વધાવો. છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌને ખૂબ સુચારુ શિક્ષણનું જ્ઞાન ધરાવતા એવું માર્ગદર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત છે એવા અમારા માર્ગદર્શન અને મિત્ર સૌરાષ્ટ્રનો ગૌરવ કહી શકીએ ને રાપરમાં પણ અત્યારે જન્મભૂમિ નથી પણ કર્મભૂમિ છે એવા ઉત્તર માધ્યમિકના આચાર્ય શ્રી વાંચા સાહેબ, અમારા વડીલ RMS કાંઈ પણ કાર્ય હોય હંમેશા તત્પર રહેતા માધેવા બાપા, લાલા બાપા, તમારા બધાના વિદ્યાર્થી મંડળ હોય, શાળા પરિવાર હોય, એમના જે પ્રમુખ કહેવાય અને કાયમી ક્યાંક ને ક્યાંક કાર્યક્રમમાં હંમેશ હાજરી હોતી હોય છે તો વાલી મંડળના પ્રમુખ પ્રભુભાઈ, હિતેશભાઈ, હા અને RMS નકુલભાઈની વાત તેજાભાઈ વર્ણવી, પણ તમે ક્યારેક નીલ પર જાઓ તો જોજો, અમે તો કાર્યક્રમમાં સાથે મળતા જોઈએ છીએ. એવા ખાદી માટે પ્રખ્યાત અને નીલપર ખાદી ભંડાર હોય, નીલપર શાળાની પ્રવૃત્તિની સંસ્થાઓ હોય, એમાં હંમેશ તત્પર રહેતા ગાંધીવાદી વિચારધારા સાથે સમગ્ર તાલુકાને આગવી ઓળખ અપાવનાર અમારા વડીલ મોરબી નિકુલભાઈ ભાવસાર સાહેબ, અમારા ગુરુજી, અને જો માણસ ક્યાંક ને ક્યાંક લઈને જતા નથી રહેતા, ક્યાંક મૂકી પણ જાય છે, તેજાભાઈ ગમે તે હોય એટલે એમની યાદ હોય એવા હાસ્યનો દરિયો કહી શકીએ ને અમારા ગુરુજી એવા
તેજાભાઈ સાહેબ, મંચસ્થ સર્વે મહાનુભાવો, શાળાના સ્ટાફ પરિવાર, ઉત્તર માધ્યમિક શાળાના સ્ટાફ પરિવાર, અમારા આડેસર કન્યાકુમાર શાળામાંથી જગદીશભાઈ હોય અને સમગ્ર શાળાઓમાંથી પધારેલ સૌ આચાર્યશ્રીઓ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજ ઉમંગ આજે ઉછરંગ આજે નેનોમાં ને સખી અમારા આડેસર ને આંગણે કંચન વર્ષે મેં ખૂબ સુંદર મજાના આ મેળાનું આયોજન કરેલ છે. મારે બે શબ્દમાં કેવું છે, વધારે નથી કેવું, કે વિજ્ઞાન પ્રદર્શનથી વિમાન ઉડી શકે, જમીન બોર કૂવામાંથી વોટર પંપથી પાણી નીકળી શકે, આવા બધા અનેક આ ઇન્ટરનેટ હોય આ વિજ્ઞાનના માધ્યમથી ચાલતું હોય. એટલે આના વિશે ખાસ તમે આ પ્રદર્શન સરકાર એટલા માટે યોજી રહી છે કે નાના નાના જે બાળકો છે તમારા ભવિષ્યના ઘડતર માટે તમે જે આ શાળા પરિવેશમાં મળ્યા છો ત્યારે વિજ્ઞાન, જનરલ નોલેજ હોય, સમાજકીય હોય, શિક્ષણ હોય, શિક્ષણ સાથે સંસ્કારનું સુચારું એક ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને તમે જાઓ. આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે. ખૂબ વિજ્ઞાન પ્રદર્શનમાં ખૂબ સુંદર મજાની એ લોકોના હશે જો આપણે હા ગોઠવેલા છે. એટલે ખૂબ આ બધું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. આવા બધા કામ માટે સતત કેટલા દિવસથી બાળકો, આ શાળા પરિવાર, આ બીજા જે આમાં સહયોગી થાય બધાની મહેનત હશે. આપણે તો 2 મિનિટ આવી જતા રહેતા હોઈએ છીએ, પણ સમગ્ર ટીમને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. કાંઈ પણ શિક્ષણને લઈ, કાંઈ અમારા લઈ, કાંઈ પણ કામકાજ હોય, અહીંયા ગામ લેવલે હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, MLA, MP અને પાર્લામેન્ટરી અને આપણા મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગના સચિવ હોય, શિક્ષણના મંત્રી હોય, કાંઈ પણ હોય, અમારું ધ્યાન દોરજો. ગમે ત્યારે શિક્ષણના કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી, રામ સેતુમાં ખિસકોલીની પણ ભૂમિકા હતી કે હું પણ કાંક કરી છૂટું, એવી ભાવના અમારી પણ છે. આજના દિવસે ફરીને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. આજે અમને અહીંયા બોલાવી અમારું સન્માન કરી અમને 2 શબ્દ બોલવાની તક આપી, આપ લોકોએ શાંતિપૂર્ણ શબ્દો સાંભળ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. બુલંદ કરે તો એમાં રહેવાનો થોડો સમય નથી મળે એટલે હું આપ સૌની સમા ચાહું છું. ધન્યવાદ ભગાભાઈ. યુવા શક્તિ જેનામાં ઠાહોઠા ભરી છે એવા ભગાભાઈ અનેક કાર્યક્રમોમાં સેવા આપીને આ પ્રદેશનું ખૂબ સારું કામ કરી રહ્યા છે. એમને આપણે આવજો કહીએ. ફરી પાછી સમાપન સમારોહ છે એટલે પહોંચી શકો તો ફરી. વિજ્ઞાન જ્યારે સાબિત કરે કે અહીં હવે કયો નામ જાય છે ત્યારે વૈજ્ઞાનિક સફળ થશે. અને નાની એક કેસેટોમાંથી ધીરે ધીરે ચિપ્સ ને એમાંથી કેટલે પહોંચીને તમે શું કરવા માંગો છો એના વિચારોનું સંશોધન આજે વિજ્ઞાન કરી રહ્યું છે. વિજ્ઞાન કેટલે છે, મારે પ્રવચન આપવાનું નથી, પણ શિક્ષકના નાતે માંથી ઉર્મિઓ સરી પડે એટલે 2 વાત આવે. હવે આપણે જેમને સાંભળવાના છે એવા HK વાજા સાહેબ, આચાર્ય શ્રી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર, એમને વિનંતી કરું કે બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં એમના વક્તવ્યને અહીંયા પ્રસ્તુત કરે. ડાયરેક્ટ ભુજ દ્વારા આયોજિત આ SVS કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધેલી એવા ભાઈ શ્રી ભગાભાઈ આહિર, આપણી વચ્ચે વડીલ મુરબ્બી મહાદેવા બાપા, લાલા બાપા, સાથે ઉપસ્થિત તમામ અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના SVS કન્વીનર શ્રી ભાઈ શ્રી સથવારાજી, કે મનાથ સાહેબ, સાથે ઉપસ્થિત ચતુર્વેદીજી, આ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ અને મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો તેમજ આ પ્રદર્શન માટે નિર્ણાયક માટે આવેલા તમામ શિક્ષક મિત્રો, આચાર્ય શ્રી, જુદી જુદી શાળામાંથી પધારેલા અને પ્રેસ મીડિયાના મિત્રો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આપ સૌ જાણો છો કે આજે દરરોજ કંઈક ને કંઈક નવું અને કંઈક ને કંઈક નવી ટેકનોલોજી છે
એ વિકસિત થતી રહી છે. ભારત સરકારે આપણે આ નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવી શકીએ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ તૈયાર કરી. વિશ્વની જ્યારે સંસ્થાઓ બધી ભેગી મળતી હોય ત્યારે આ સંસ્થાઓ નક્કી કરતી હોય કે આપણે કયા ફિલ્ડમાં કેવી રીતે કામગીરી કરવાની છે. એમની વાત કરીએ તો એના આધારે વૈશ્વિક ગોલ નક્કી થતા હોય છે, જેને સસ્ટેનેબલ ગોલ કહેવાય, ટકાઉ વિકાસ માટેના ગોળ. એમની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ગોલ નંબર 5 માં એવું કીધેલું છે કે સતત શિક્ષણ મળવું જોઈએ અને સતત શિક્ષણ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે. એટલે આજે જે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થયું છે એની અંદર આપણા વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા જે મૌલિક પ્રદર્શન માટેની કૃતિ તૈયાર કરી છે. જે કંઈ નાનું મોટું સર્જન કર્યું છે એ જ્ઞાનનું સર્જન છે. એનઈપીનો હેતુ છે વિદ્યાર્થી સ્વતંત્ર વિચારતો થાય અને એની સાથે સાથે એ નવું સંશોધન કરે. તો સંશોધન છે એ નાના પાયાથી શરૂ થાય. આજે વિજ્ઞાન ગણિત પ્રદર્શનની અંદર આપણે એનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલું આ જે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન એક મ્યુઝિયમ ટાઈપ ખુલ્લું થયેલું અને એ ન્યુયોર્ક શહેરમાં 1928 માંથી આનો પ્રારંભ થયેલો છે. વિશ્વના દેશો, નાસા, ઈસરો, આ જે સંસ્થાઓ છે એ આવા વૈજ્ઞાનિકોને સન્માનિત કરી એમની સાથે કામ કરી અને આજે જુદા જુદા ક્ષેત્રની અંદર એ ગણિત વિજ્ઞાન ક્ષેત્રે થતા સંશોધનોના આધારે આપણે ચંદ્રયાન સુધી પહોંચી ગયા. આ રીતે જ્યારે પણ એક નાનો એવો પ્રસંગ માંથી કંઈક નવું શીખવા મળે, નવું સંશોધન થાય અને જ્યારે એ પેટર્ન બને છે ત્યારે એ છે એ લોક ઉપયોગી બને છે. સસ્ટેનેબલ ગોલની અંદર પણ આ જ વાત છે કે આપણે જે કંઈ સંશોધન કરીએ છીએ એની સાથે આપણે નેચરને પણ છે એ ખૂબ યાદ રાખવાનું છે. પ્રકૃતિના વિનાશ સાથે નહીં પણ પ્રકૃતિના સંવર્ધનની સાથે સંશોધન થાય એ ખૂબ જરૂરી છે. એટલે આજના સમયની માંગ એક એ પણ છે કે આપણે આપણા સંશોધનોના માધ્યમથી આપણે આપણા જે નેચર મળેલું છે, જે કુદરતી સંપદાઓ છે એનો પણ આપણે સંવર્ધનમાં ઉપયોગ થવો જોઈએ. એ રીતનું આપણું સંશોધન હોય તો એ ખૂબ જ આજના યુગ માટે જરૂરી છે. આપણા ભારતના સંશોધનના ઇતિહાસની વાત કરીએ તો ઘણા બધા એવા વૈજ્ઞાનિકો કે જે ભારતની અંદર ઈસરો જેવી સંસ્થાઓમાં કામ કરી અને દેશને ગૌરવ અપાવે એવા સંશોધનો કર્યા છે. એ પૈકી સૌથી પહેલું નામ આવે આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબ, જેને મિસાઇલ મેન તરીકે પણ આપણે સૌ ઓળખીએ છીએ. જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, નામ ગણો તો અનેક. રાકેશ શર્મા, ફર્સ્ટ અવકાશ યાત્રી આપણા, આપ સૌ જાણો છો. એ આ લોકોએ ખગોળ ક્ષેત્રે, વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ એવા ઉપયોગી સંશોધનો કરી અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આમાંથી પણ કાલે સવારે કોઈ એપીજે અબ્દુલ કલામ કે સુનીતા વિલિયમ, કલ્પના ચાવલા એ આમાંથી પણ બની શકે. અને એ લોકોએ જ્યારે શરૂઆત કરી હશે ત્યારે આમ જ કોઈ નાની એવી વિજ્ઞાન મેળાની અંદર કૃતિ રજૂ કરી અને એના સંશોધનના ક્ષેત્રને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો હશે. અને એ આમાંથી આવતીકાલે આપ સૌ ભારતના જ્યારે નાગરિક બનો ત્યારે કોઈ સારા વૈજ્ઞાનિક, કોઈ સારા સંશોધક બને, કોઈ સારા ગણિતજ્ઞ બને, કોઈ ખગોળ વિદ્યાની અંદર સંશોધન કરતો થાય. એ આ સંશોધન અને આ બાળ વિજ્ઞાન મેળાનો હેતુ અને ઉદ્દેશ્ય. એટલે આપ સૌ વિદ્યાર્થીઓ આજે ભલે આપણું સંશોધન કદાચ નાના પાયે થયેલું હોય પણ આપણે એક નવી દ્રષ્ટિ મળશે અને આજે આપણે અન્ય વિદ્યાર્થીઓના પણ સંશોધનોને નિહાળી અને એમાંથી કંઈક પ્રેરણા મળશે. એટલે આપ સૌ વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી રીતે આ પ્રદર્શન નિહાળે. માર્ગદર્શક શિક્ષકો પણ છે એ પણ અન્ય કૃતિઓને જુએ, મૂલવે અને સાથે સાથે નિર્ણાયક મિત્રો પણ છે એ ખૂબ સારી રીતે અનાત્મલક્ષી મૂલ્યાંકન દ્વારા આ બાળ વૈજ્ઞાનિકોને બિરદાવે એવી શુભકામના સાથે બધા
શાળા વિકાસ સંકુલનો જે પ્રોગ્રામ હતો એ અંતર્ગત આપણે ત્યાં સાહેબ પધાર્યા છે અને એમને આપણે પરિચયથી શરૂઆત કરી અને આજે શું પ્રોગ્રામ રહ્યો એના વિશે સાહેબ માહિતી આપશે. મારું નામ ડૉક્ટર એચ.કે. વાજા છે. હું આચાર્ય વર્ગ 2 તરીકે રાપર સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું. આજરોજ જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ દ્વારા આયોજિત અને વાગડ શાળા વિકાસ સંકુલ દ્વારા આયોજિત આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ આડેસર મુકામે કરવામાં આવે, જેમાં 5 વિભાગમાં કુલ 49 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વાસ્થ્ય, ગાણિતિક મોડેલ એવા અનેક પ્રકારના મોડેલો દ્વારા પોતાની સંશોધન પ્રતિભાને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે એમાં સંશોધન અને તર્કસંગત બાબતોને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ બાબતે આજના વૈજ્ઞાનિક યુગની અંદર આ પ્રદર્શન દ્વારા બાળ વૈજ્ઞાનિકોએ પોતાની બુદ્ધિ અને ક્ષમતાથી નવા ક્ષેત્રોની અંદર સંશોધન કરી અને વિજ્ઞાનને છે એ ઉત્કૃષ્ટ કક્ષાનું બનાવવાનો ખૂબ જ સરાહનીય પ્રયત્ન કરેલ છે. અને તમામ આ સાથે આ વાગડ વિસ્તારની અંદર રાપર તાલુકાની 24 જેટલી શાળાઓમાંથી 49 જેટલી કૃતિઓ બનાવી અને સારી રીતે આ જે પ્રદર્શન યોજાયેલું છે શાળામાં આ શાળા પ્રદર્શનની અંદર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સાથે એસવીએસના કન્વીનર શ્રી હિતેશભાઈ વગેરે છે, ગ્રામજનો અને જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી ઉપસ્થિત રહે અને વિદ્યાર્થીઓને ખૂબ જ બિરદાવવામાં આવ્યા હતા. હજુ સાહેબ એક પ્રશ્ન એ કરવા માંગીશ કે આવી રીતે જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો છે એના થકી બાળકોમાં કઈ રીતે ઉપયોગી થતા હોય છે પ્રદર્શનો? બાળકોની અંદર સંશોધનની વૃત્તિને ખીલવણી થાય અને બાળકો છે એ નવું જાણી અને એ પોતાના આ નાના પ્રયોગથી આગળ જતાં એ સામાજિક ઉપયોગિતા અને પ્રકૃતિ પ્રત્યેનો અહોભાવ જળવાઈ રહે એ હેતુથી આવા નાના સંશોધનના માધ્યમથી કાલે ભવિષ્યમાં બાળક એ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલવી અને એ પોતાના ગામ, શહેર અને દેશને પણ ઉપયોગી થઈ શકે એ હેતુથી આવા સંશોધનો હાથ ધરવામાં આવતા હોય છે અને આવા મેળાઓથી પોતાની અભિવ્યક્તિની પણ ખીલવણી સાથે કરતા હોય છે. શુદ્ધિકરણ માટેનું છે પાણી શુદ્ધિકરણ, અહીંયાથી જે છે ગંદુ પાણી નાખવામાં આવે છે, વિવિધ પદાર્થો જે છે એને ઉમેરવામાં આવે છે અને એમાંથી જે છે સીધું આ રીતે પાણીનું શુદ્ધિકરણ થઈ શુદ્ધ જે છે બારે કપડાં સૂકેલા છે કેવી રીતે અંદર ગયા પછી આવી રીતે જે છે એ મશીન લગાવ્યું છે અને માટે ઉપર જે છે એ વરસાદ પડશે, જો વરસાદ પડશે તો આ કપડાં જે છે ઓટોમેટિક જે છે એ આવી રીતે અંદર આવતા રહે. એના માટે થોડી ઓસરી હોવી જરૂરી છે, નહીંતર જે છે આવી શકે એવું નથી. સરસ. સોલ તમે જાતે જ કરી આ શું છે? બેટરી લેઝર લાઇટ છે. અહીંયા આવ્યો કોઈ વ્યક્તિ કર્યું તો કોઈ પણ વ્યક્તિ ચોર હોય તો ઘર માલિકને જાગતો સરસ. ના બરાબર. હોળીયા જે છે આઈડિયા મહત્વનો છે, વિચાર મહત્વનો હોય અને એના ઉપર એમને કામ કર્યું છે. સરસ મજાનું મોડેલ તૈયાર કર્યું છે. સરસ. આપણે શું કામકાજ છે? સ્ટ્રીટ લાઇટનું છે કે શું છે? એનાથી શું કરવાનું? અત્યારે જે સૂર્યપ્રકાશની કિરણો પડે ને ત્યાં સુધી આ ચાલુ ના થાય. જ્યારે સૂર્યપ્રકાશની કિરણ ઓછા થતી જાય તેમ ધીમે ધીમે ચાલુ અંધારું થઈ જાય એટલે ચાલુ. હા, એ ખરું. સરસ.
આ જે છે મોડલ ખાસ કરીને સ્ટ્રીટ લાઇટ માટે ઉપયોગી બહુ છે અને વિદ્યુતનો પણ બચાવ થઈ શકે એ માટેનું સરસ મજાનું જે છે અહીંયા મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. શાળા જે છે આપણે મોડલ સ્કૂલ રાપર જે છે એમના તરફથી આ જે છે મોડલ દેખાયું છે. ખૂબ સરસ. તમારે કઈ રીતનું કામકાજ છે? અમારે વરસાદી પાણીનું શુદ્ધિકરણ તથા વપરાશ. પહેલા વરસાદી પાણી અહીંયા ભેગું થશે, નીચે અહીંયા જશે, પછી સ્ટેપ બાય સ્ટેપ થશે, પછી અહીંયા ભેગું થશે, પછી આ ઘરોમાં બધું વપરાશે. અચ્છા, પાણી જે વરસાદનું ખાસ કરીને વ્યય થતો હોય છે એના હિસાબે જે છે ઘણું પાણી જે છે ખૂબ જ જે છે વરસાદનું એ સાત્વિક કહેવાય એ પાણીને બચાવવાનું અને એને શુદ્ધિકરણ કરવા માટેની આખી પ્રોસેસ જે છે આપણે ચાણક્ય શાળા વિકાસ સંકુલ રાપર ભચાઉ અંતર્ગત શાળા શ્રી સરકારી માધ્યમિક શાળા બેલા તરફથી આ પ્રોજેક્ટ જે છે આપણને જોવા મળી રહ્યો છે. બહુ સરસ મજાનો જે છે અહીંયા એમને પણ વિચાર રજૂ કર્યો છે. આગળ જોઈએ આપણે. બોલો. સામાન્ય રીતે જે અટકાવવા માટે આપણે સૌર્ય ઉર્જા, પવન ઉર્જા અથવા હાઇડ્રોપાવર અટકાવવાનો બીજા પણ ઉપાય છે. સામાન્ય રીતે આપણે તો અમને જે છે મોડલ રજૂ કર્યું છે એ પ્રમાણે ખારસર વાંટ જે છે શાળાએ એમને એસિડ વર્ષાને રોકવા માટેના ઉપાયો જે છે રજૂ કર્યા છે. ખાસ કરીને અત્યારે ગ્લોબલ વોર્મિંગના સમયમાં આ જે છે એક મોડલ જે છે અતિ ઉપયોગી અને વિદ્યાર્થીઓ તેમજ ખૂબ જ રીતે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું સાબિત થઈ શકે છે. વિચાર બહુ સરસ એવો રજૂ કર્યો છે. ઓકે, વાંધો નહીં. અહીંયા જે છે આપણને સરકારી માધ્યમિક શાળા મોડા તરફથી જે છે એક પ્રકારનું હસ્તલિખિત જનરેટર જોવા મળી રહ્યું છે જે હાથથી ચલાવવાનું છે અને એમાંથી જે છે એ લોકો જે છે વિદ્યુતનું ઉત્પાદન કરે છે. એના માટેનું સરસ મજાનું એ સરકારી માધ્યમિક શાળા મોડા તરફથી જે છે આપણને અહીંયા મોડલ એક રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ સરસ. અભિનંદન વિદ્યાર્થીઓ તેમજ એમના જે છે માર્ગદર્શકોને. ખૂબ સરસ. અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર તરફથી જે છે એમને મોડલ રજૂ કર્યું છે. એનું નામ જે છે એમને બ્લોઅર રાખ્યું છે. હાથની બનાવટથી એમને બ્લોઅર બનાવ્યું છે. બ્લોઅર એટલે કે હવા ફેંકવા માટેનું એક સાધન એમને વિકસિત કર્યું છે જેના વડે જે છે અલગ કચરો કે અલગ અલગ જે છે હવા ફેંકવા માટેના જે કાંઈ જરૂરિયાત હોય એના માટેની જે છે એમને બહુ સરસ મજાની એવી કૃતિ રજૂ કરી છે. તમારા બેન નામ શું છે? જયના દશરથ. બરાબર, સરસ. ગુડ. પૃથ્વી પર નાનામાં નાના રેતીના કણથી લઈને મોટામાં મોટી બધી વસ્તુઓનું એક મહત્વનું કાર્ય હોય છે, જેમ કે જ્વાળામુખી. તેનું પણ પોતાનું એક આગવું મહત્વ હોય છે અને તેને વિદ્યાર્થીઓ સમજે અને તેની રચના, કૃતિ, તેના વિસ્ફોટ, બધી વસ્તુઓને આંતરિક રીતે સમજે એ માટે આ કૃતિ અમે રજૂ કરી છે. સરસ. એમને જે છે એક જ્વાળામુખી માટેનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે જે અત્રે જે છે આપણે જે છે સરકારી માધ્યમિક શાળા માખેલ તરફથી આ પ્રોજેક્ટ જે છે આપણને જોવા મળી રહ્યો છે. બહેનોએ બહુ સરસ મજાની એવી તૈયારી કરી અને જ્વાળામુખી જે છે એમાંથી અલગ અલગ જે છે કેવી રીતે પદાર્થો બહાર પડે છે અને જ્વાળામુખી જે છે એ એનાથી કેવી રીતે બચી શકાય અથવા તો એના કઈ રીતે કામગીરી છે એ બધી જે છે અહીંયા આપણને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે. ખૂબ સરસ. અહીંયા જે છે સરકારી માધ્યમિક શાળા નૂતન સણવા તરફથી આપણને જોવા મળી રહ્યું છે કે પાણીનું જે છે એ શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે. તેમાં પાણીના શુદ્ધિકરણ માટે આવા જે છે અલગ અલગ પદાર્થોમાંથી જે છે પાણીને પસાર કરવામાં આવી રહ્યું છે અને પછી છેવટે જે છે અહીંયાથી આપણને શુદ્ધ પાણી જોવા મળી રહ્યું છે. તો આ પણ પાણી જે છે વૈશ્વિક લેવલની એક સમસ્યા ન બને એના પહેલાં જે ગંદુ પાણી જે છે એને પણ ફરીથી પુનઃ પ્રસ્તાવિત કરી આ રીતે અને નવું જે છે સરસ એવું પાણી જે છે આપણને મળી શકે એના માટેનો સરકારી માધ્યમિક શાળા નૂતન સણવા તરફથી આપણે જે છે આ પ્રોજેક્ટ જોઈએ છે. એમનું રવેચી નગરથી માંડી અને અલગ અલગ જે છે મોડલ રજૂ કરવામાં આવ્યું છે. અહીંયાથી આપણને સરકારી માધ્યમિક શાળા પ્રાગપર તરફથી જે છે આ બે બહેનો જે છે આપણને ફરીથી જે છે એ જે પુનઃ જે છે વોટર પ્યુરિફિકેશન માટેનો જે છે એક પ્રકારનો જે છે એમને પ્રોજેક્ટ રજૂ કર્યો છે. કોલસા છે, રેતી છે, ઝીણી રેતી છે અને મોટા પથ્થર આવી અલગ અલગ વસ્તુઓમાંથી જે છે છેવટે જે છે
પુરવઠાથી માંડીને શુદ્ધ પાણી સુધીનો જે છે મોડલ રજૂ કર્યું છે. ફેક્ટરીમાંથી ઘણી વખત ગંદી પાણી નીકળતું હોય તો એ પણ જે છે એમને બહુ સરસ રીતે બતાવ્યું છે અને આવી રીતે આપણને આ પ્રોજેક્ટ જોવા મળે છે. ખૂબ અભિનંદન. આપણને મોડલ જોવા મળી રહ્યું છે સરકારી માધ્યમિક શાળા ચિત્રોડ તરફથી જે છે આપણને ગેસ ટેન્કથી માંડી મોડલ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ જે છે અલગ અલગ પ્રકારનો જે છે ઘન ખાસ કરીને કચરો જે છે કચરામાંથી જે છે કેવી રીતે જે છે એનું શુદ્ધિકરણ કરી અને કેવી રીતે વેસ્ટને મેનેજ કરવું એવા માટેના જે છે સરસ મજાનો જે છે એમને પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આખો બહુ સરસ છે આપણને જોવા મળી રહ્યા છે. શ્રી અલગ અલગ શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એમાં ખાસ કરીને અત્યારે જે છે આપણને જોવા મળી રહ્યા છે ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસરના વિદ્યાર્થીઓ કે જે વિવિધ પ્રકારની જે છે મોડલ જે છે અહીંયા રજૂ કરવામાં આવે છે એનું પ્રદર્શન નિહાળી રહ્યા છે અને એમને જે છે ખૂબ જ ભવિષ્યમાં જાણવા જોવા સમજવા મળશે. ચંદ્રયાન 3 જે છે ઇસરો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું એનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જે છે આપણને જે છે બહુ સરસ મજાનું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શાળા જે છે શ્રીમતી નિરંજના પંકજ મહેતા માધ્યમિક શાળા એકતાનગર રાપર તરફથી આ મોડલ જે છે એ આપણને જોવા મળી રહ્યું છે. એમને જે છે બહુ સરસ મજાનું આ મોડલ તૈયાર કરી અને બાળકોમાં જે છે વૈજ્ઞાનિક વિચારધારા જે છે ખાસ કરીને પ્રજ્વલિત થાય એના માટેના જે છે ખૂબ જ જે છે સરસ એવું જે છે એમને એક વિચાર રજૂ કર્યો છે અને આ વિદ્યાર્થીઓ દ્વારા આપણને ઇસરોનું જે ચંદ્રયાન 3 હતું એના વિશેની માહિતી પૂરી પાડી છે. સરસ. આ જે વાહનોમાંથી ધુવાળો નીકળે પછી પ્લાસ્ટિક સળગાવે ધુવાળો નીકળે એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. તો એને અટકાવવા માટે આગળ વૃક્ષોમાં જઈએ છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને વાગડ શાળા વિકાસ સંકુલ રાપર અંતર્ગત આજે જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં વેસ્ટ મેનેજમેન્ટનો એટલે કે રિસોર્સ મેનેજમેન્ટ જે છે એના અંતર્ગત જે છે ગ્લોબલ વોર્મિંગની જે છે આપણને અહીંયા કૃતિ એક જોવા મળી રહી છે. એમને ખૂબ સરસ એ રીતે આવી રીતે આપણને જે છે રજૂ કર્યું છે કે જેથી કરીને આપણને જોવા મળે કે ગ્લોબલ વોર્મિંગની અસર જે છે કેવી રીતે જોવા મળતી હોય છે. પ્રાણીઓ છે, અલગ અલગ માણસો છે અને અલગ અલગ જે છે આપણા રહેણાંકની વિસ્તાર જે છે એમાંથી આપણને અલગ અલગ રીતે કેવી રીતે અહીંયા જે છે વાયુનું જે છે ખાસ કરીને પ્રદૂષણ છે કે હવાનું પાણીનું આ બધા પ્રદૂષણ જે છે કેવી રીતે ફેલાય છે ને અને કેવા ઉપાયો જે છે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. કૃતિ જે છે આપણને સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર તરફથી આ જે છે કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે. એ પણ જે છે બંને બહેનો અને માર્ગદર્શકશ્રીએ ખૂબ સરસ એવી મહેનત કરી અને આ કૃતિ રજૂ કરી છે અને ખૂબ એમને પણ અભિનંદન. અને આગળની કૃતિ આપણે પછી જોઈએ. આ પ્રોજેક્ટ આપણે જે ઇલેક્ટ્રિસિટીનો બચાવ માટે બનાવ્યો છે. જે રાત થતાં જે પ્રોજેક્ટ છે આ સિસ્ટમ રાત થતાં ચાલુ થઈ જશે અને જ્યારે દિવસ થશે ત્યારે આઈડિયા લગાવ્યો છે આના પર પ્રકાશ પડશે તો તે બંધ થઈ જશે. પછી આ છે જે શોર્ટ સર્કિટ સિસ્ટમ. સરસ. ઇન વન પ્રોજેક્ટ આપણને જોવા મળી રહ્યો છે કે જેથી કરીને લાઇટને લગતા જે છે કોઈ શોર્ટ સર્કિટ કે એવું કાંઈ જોવા મળશે તો ઓટોમેટિક જે છે એ કટ ઓફ થઈ જશે અને સાથે સાથે જે છે અહીંયાથી સેન્સર દ્વારા પણ જે છે કોઈ પણ બજર વાગશે દાખલા તરીકે કોઈ જે છે ચોર કે એવું કાંઈ જે છે તો એના પણ સિક્યુરિટી માટે પણ આ મોડલ જે છે ઉપયોગી થઈ જશે અને એટલા માટેનું આ સરસ મજાનું મોડલ જે છે શ્રી કાનમેર માધ્યમિક શાળા તરફથી આપણને જોવા મળી રહ્યું છે. બધાના જે છે એમને પણ અભિનંદન. સરસ. વિદ્યાર્થીઓ જે છે સરકારી માધ્યમિક શાળા કિરિયાનગર તરફથી આપણને આ મોડલ જોવા મળી રહ્યું છે અને એમાં જે છે એમને ફાયર સેફ્ટી અલાર્મ જે છે તૈયાર કરી અને બંને વિદ્યાર્થીઓ જે છે આપણા સમય ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ અભિનંદન એમને પણ. ઓકે. આપણને જે છે શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિર સહી તરફથી એટલે કે આપણને આ મોડલ જે છે જોવા મળી રહ્યું છે. એમાં કેરોસીન, પેટ્રોલ અને પાણીથી મદદથી જે છે તે લોકો જે છે કેવી રીતે જે છે વાયુ અને વેસ્ટ મેનેજ અંદર પેટ્રો ગેસ જે છે આવી રીતે ઉત્પન્ન થાય છે અને બહુ જે છે બળતું પણ એમાં જોવા મળી રહ્યું છે. એ વસ્તુ જે છે આપણને વસ્તુ જોવા મળે છે અહીંયા. ખૂબ સરસ જે છે ફરીથી જે છે જીસીબી એટલે કે હાઇડ્રોલિક જે વસ્તુ જે છે હાઇડ્રો એટલે પાણીને લગતી જે છે પ્રેશરથી આ જે છે જીસીબી જેવા જે છે સાધનો જે છે આપણને આજુબાજુમાં જોવા મળતા હોય છે એના વિશેનો આ પ્રોજેક્ટ જે છે આપણને જે છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર તરફથી જે છે આ વિદ્યાર્થીઓ તૈયાર કરી અને સરસ મજાનો જે છે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ખાસમાં ટૂંકમાં એક પ્રોજેક્ટ જે છે એવું કહેવા માંગે છે અહીંયા આપણને પ્રોજેક્ટ જે છે શ્રી સરકારી માધ્યમિક શાળા ભીમાસર ભૂટિકે તરફથી આ પ્રોજેક્ટ જે છે એને ઉપસ્થિત થયા છે અને એમને જે છે ખાસ કરીને જ્યારે પણ જે છે કોઈ લીકેજ કે ગેસ કે કોઈ હાનિકારક પદાર્થો જે છે જ્યારે આજુબાજુમાં ફેલાઈ જતા હોય તો એના માટે જે છે અલાર્મ રૂપે જે છે આ સિસ્ટમ જે છે અહીંયા આખી ફેક્ટરીને ખાસ કરીને મોટા રેસિડેન્સી છે અને એવા બધા જે છે વસ્તુઓમાં આ વસ્તુ કામ આવે છે જેથી કરીને પહેલેથી જે છે અલાર્મ વાગવાથી આપણને
આ સુરક્ષા જે છે એના માટેના પ્રાવધાન કરી શકાય. ખૂબ સરસ જે છે ભીમાસર વિદ્યાપીઠ આપણને માધ્યમિક શાળા તરફથી આ પ્રોજેક્ટ જે છે પ્રાપ્ત થયો છે. અભિનંદન બધા જે છે આખો રોડ રસ્તાની સેફટી માટેનો જે છે પ્રોજેક્ટ આપણને સામે જોવા મળી રહ્યો છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુઈ તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે ટ્રાફિક ટર્બાઇન જે છે એના વિશેના અલગ અલગ જે છે ટ્રાફિકને લગતા જે સાધનો જે છે ઉજારો જે છે એના માટેનો જે છે આ પ્રોજેક્ટ આપણને જોવા મળી રહ્યો છે. પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે દરિયાના પાણીમાંથી હાઇડ્રોજન ઉત્પાદન કેવી રીતે કરવું અને એના કેવી રીતે ઉપયોગ જે છે એના માટેનો આ પ્રોજેક્ટ જે છે આપણને જોવા મળી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર તરફથી આપણને આ પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે. એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ જે છે આ ખાસ કરીને જહેમત ઉતાવી અને ખૂબ જ જે છે દરિયાનું ખારું પાણી જે છે તેને પણ જે છે કેવી રીતે જે છે ઉપયોગમાં લઈ શકાય એવા માટેના જે છે એમને ખૂબ સરસ મજાના ઉપયોગો જે છે અહીંયા જોવા મળી રહ્યા. બોલો. એની લેંગ્વેજ ઇંગ્લિશમાં વાંધો Apartment complex, they will separate everything, plastic and that all, and then they will keep in municipality corporation, they will sell and give to recycle factory, and recycle factory they all will recycle things and that all, and government office they will see and manage all the waste management process. Then if that process is done properly, then they will sell this to construction or fields or whatever they want. Here is a model of recycle factory and some other compartment and government office and many other aspects of the and here is the water management waste household and other factories says that school is St. Xavier's English medium school from Kalyanpur, Rapur, and we are here very nice project and science fair. These three girls has presenting here and they have made such a wonderful creation and we are appreciate it and this is their project and we are watching and we will learn so much about these things and we will remind that the waste management is a major solution and there are many problems by waste because we do not have many useful things and here is a project which is very useful and they will definitely give some suggestion and give a good and wonderful idea. આપણને જે છે અહીંયા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે છે અંતર્ગત શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પલાસવા તરફથી આપણને આ પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે જેમાં ગંદા પાણી જે છે એમાં એને કેવી રીતે જે છે શુદ્ધ કરી શકાય એના માટેનો જે છે આ પ્રોજેક્ટ આપણને જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે છે પાત્રોમાંથી જે છે છેવટે જે છે આપણને ગંદુ પાણી જે છે શુદ્ધ થયેલું અહીંયાથી જોવા મળી રહ્યું છે અને ડોળું પાણી જે છે આપણને અલગ અલગ માધ્યમો અલગ વિભાગ તરફથી જે પ્રાપ્ત થતું હોય તો એને પણ કેવી રીતે શુદ્ધ કરી શકાય અને પુનઃ જે છે ફરીથી એનો જે છે કેવી રીતે ઉપયોગ કરી શકાય એના માટેનો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પલાસવા તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે જોવા મળ્યો છે. જળનું શુદ્ધિકરણ અને એના જે છે માર્ગદર્શક શ્રી કેલો દરજી અને બંને બહેનો જે છે પરમાર હસ્તી અને ઓલી સેજલબેન તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે જોવા મળ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન અને આપણે આગળના પ્રોજેક્ટની સૌરાજ સંઘ નીલપર તરફથી શાળા તરફથી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય નીલપર તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે જોવા મળી રહ્યો છે. એમાં ખાસ કરીને પ્રાકૃતિક રીતે ખેતી જે કરવા માટેના કેવી રીતે આપણને જીવનમાં ઉપયોગી થઈ શકે એના માટેના ખાસ કરીને અલગ અલગ જે છે પદાર્થો જેમાં કે ગાયનું છાણ છે, સૂકો કચરો, છાણિયું ખાતર, મૂળા, બટેકા, ગાજર વગેરેની ખેતી કરવા માટે કેવી રીતે ઉપયોગી થાય એના માટેની જે છે આપણને ઓર્ગેનિક ખેતી તરીકે જે છે એ આપણને માહિતી આપવામાં આવી છે. એમાં જે છે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક તમામને જે છે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાની આ કૃતિ અમને રજૂ કરી છે. ધન્યવાદ. લઘુ કોણ છે, લઘુ કોણનો માર્ગ ક્યારે ચાલતા 0 અને 90 અંશની
ખૂણાઓના પ્રકાર વિશે આપણને માહિતી મળી રહી છે. સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર તરફથી આ મોડલ જે છે આપણને જોવા મળી રહ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો દ્વારા જે છે અમને અલગ અલગ પ્રકારના ખૂણાઓ જે છે એના વિશે ખૂબ જ જે છે સરસ મજાની આ માહિતી પૂરી પાડવા માટેનું એક નાનું એવું મોડેલ રજૂ કર્યું છે અને એના થકી જે છે સરળતાથી ખૂણાઓ વિશેની ખૂબ જ સારી એવી પ્રકારે માહિતી આપણને મળી રહેશે અને સમજણ પણ વિકસિત થઈ શકે છે. એટલે આવા બાળ વૈજ્ઞાનિક જે છે એમનો આ હેતુ જે છે ખાસ કરીને એમને ખૂણાઓ વિશેના પ્રકારો અને ખૂણાઓ જે છે એના વિવિધ જે છે રીતે કેવી રીતે સમજી શકાય એના માટેના જે છે સરળતાથી મોડલ રજૂ કર્યું છે સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર તરફથી. જે છે અહીંયા કૃતિ જોવા મળી રહી છે સંજ્ઞા અને તત્વો વિશે વિજ્ઞાનમાં આ જે છે બહુ જ મહત્વનું એક ચેપ્ટરથી માંડી અને અલગ અલગ જે છે સંજ્ઞાઓ જે છે આપણને જોવા મળી છે. એના જે છે અલગ અલગ જે છે પદાર્થો કે આપણે જેને તત્વો કહીએ તત્વો સંજ્ઞા અને પરમાણુ જે છે એનો ક્રમ જે છે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અહીંયા આપણને સરકારી માધ્યમિક શાળા ગાગોદર તરફથી આ જે છે એ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્યુનિકેશન થિંકિંગ માટેનો જે પ્રોજેક્ટ જે છે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. બંને બહેનો જે છે સરસ મજાની તૈયારી કરી અને શ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ મજાની એવી કૃતિ અહીંયા રજૂ કરી છે જે આજના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં એમને જે છે રજૂ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન. લગાવતા સ્ક્રૂ પર આ વાયરનું જોડાણ કરતા પંખો ફરતો નથી તેથી કહી શકાય કે આ થર્મોકોલના પારા સ્થિર છે અને તે હલનચલન કરી શકતા નથી અને પ્રવાહીમાં જોઈએ તો કરે છે તેથી આના કરતાં આના કણો વચ્ચે જગ્યા થોડી વધારે હોય છે તેથી તે હલનચલન કરી શકે છે અને વાયુમાં જોઈએ તો આ બંને કરતાં સૌથી વધારે પંખો ફરે છે અને થર્મોકોલના પારા ખૂબ જ ગતિમાં આવે છે. એનું કારણ એ છે કે જેટલી બેટરીમાં વિદ્યુત ઉર્જા છે તેટલી બધી વિદ્યુત ઉર્જા વાયુમાં આવે છે તેથી વાયુ પર સ્ક્રૂ લગાવતા તે પંખો ખૂબ જ ગતિમાં આવે છે અને થર્મોકોલના પારા ખૂબ જ ગતિથી ભરવાનું શરૂ કરે છે. આ અમારો સિદ્ધાંત છે. અહીંયા આપણને જોવા મળી રહ્યું છે સરકારી માધ્યમિક શાળા ભીમાસર ભોટિકિયા તરફથી એક મોડલ કે જેમાં તે લોકોએ ઘન પ્રવાહી અને વાયુ અલગ અલગ જે પદાર્થો જે છે તેમાંથી કેવી રીતે જે છે એ એના વાયુઓને બંધારણના ધરાવતા અણુઓ જે છે એની સ્થિતિ જે છે કેવી રીતે નક્કી કરી શકાય એના માટેનું સરસ મજાનું જે છે આપણને મોડેલ જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકશ્રીએ ખૂબ સરસ એવી મહેનત કરી અને આ પ્રોજેક્ટ જે છે આપણા સુધી પહોંચાડ્યો છે. અત્રે બંને બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શકર્તાઓને આપણે અભિનંદન પાઠવી છે. અહીં સરકારી માધ્યમિક શાળા નૂતન સણવા તરફથી આપણને જે મોડેલ જોવા મળી રહ્યું છે એમાં એમને લોકો જે છે કુદરતી ખેતી જે છે એ અને એને સાથે સંકળાયેલી અલગ અલગ વિવિધ બાબતો જે છે એમને અહીંયા રજૂ કરી છે. સરસ મજાનો જે છે એવો શેડ બનાવ્યો છે. અહીંયા રહેણાંક માટે વિસ્તાર જે છે અને અહીંયા જે છે પાણી માટેનો જે નિકાલ કે પાણી માટેની જે છે અલગ અલગ જે છે વ્યવસ્થા જે છે ઊભી કરવામાં આવી છે. બહુ સરસ મજાનો જે છે પ્રોજેક્ટ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. એમાં બંને વિદ્યાર્થી મિત્રો અને માર્ગદર્શકશ્રીએ અલગ સરસ મજાનો જે છે આ પ્રોજેક્ટ રજૂ કરી અને આપણા સુધી જે છે પહોંચાડ્યો છે અને આ આજના પ્રદર્શનમાં જે છે એક મહત્વની કૃતિ જે છે આપણને અલગ એક વધારે જોવા મળી રહી છે. બહુ સરસ કૃતિ જોવા મળી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુઈ તરફથી જે છે આપણને ઓર્ગેનિક ખેતી વિશેની માહિતી જો એ બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકશ્રી લાવ્યા છે. એ લોકો જે છે આવી રીતે અલગ અલગ સોલર પાવર દ્વારા જે છે એ અલગ અલગ રીતે અલગ જે છે સાધનોથી માંડી અને ખેતી કેવી રીતે કરી શકાય અને કેવી રીતે એમાંથી જીવન નિર્વાહ કરી શકાય એના માટેનો ખૂબ સરસ એવો જે છે ઓર્ગેનિક ખેતીનો જે છે એમને કોન્સેપ્ટ જે છે આપણા સુધી રજૂ કર્યો છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જે છે આપણે બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકશ્રીઓને આપણે અભિનંદન આપીશું. થેન્ક યુ. આપણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી રીતે ઉપયોગ થઈ શકે એના માટે કૃતિ અંતર્ગત આપણને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગાગોદર તરફથી જે છે આપણને આ કૃતિ જે છે જોવા મળી રહી છે. જેમાં એમને અલગ અલગ જે છે મોડેલ રજૂ કરી અને આપણને સમજાવવા જે છે ઉપયોગિતા જે છે એનો સમય જે છે બહુ ઓછો છે, પોષક તત્વો વધારો થાય છે અને આ જે છે પૈસાનો બચાવ થાય છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, પાકની ગુણવત્તા વધારે છે. વિવિધ આવા કારણો સાથે આપણે જે છે ખાસ કરીને ઓર્ગેનિક ખેતી જે છે કરવી જોઈએ એવો જે છે બેનશ્રીઓ બને અને માર્ગદર્શક દ્વારા જે છે આપણને આ કૃતિ રજૂ કરવામાં આવી છે. ખૂબ સરસ એવી જે કૃતિ આપણને જોવા મળી રહી છે. બંને વિદ્યાર્થીઓ દ્વારા આપણને જે છે અલગ રીતે જે છે ફાર્મ સિક્યુરિટી યંત્ર જે છે વિકસિત કરવામાં આવ્યું છે. એમાં વિવિધ તાર વડે જે છે ફાર્મ એટલે કે ખેતરની જે છે ચારેકોર જે છે લગાવવામાં આવે છે અને એક યંત્ર લગાવી અને કોઈ પણ જે છે જાનવર કે જે અનવોન્ટેડ વ્યક્તિ છે એમને જે છે રોકતા અંદર જતાં રોકે છે. જેવું મોડલ શ્રી માધ્યમિક શાળા મોટી હમીરપર તરફથી આપણને ફાર્મ સિક્યુરિટી યંત્ર જે છે તે બનાવી અને બંને વિદ્યાર્થીઓ જે છે આપણે સામે ઉપસ્થિત થયા છે અને એમનું જે છે આ મોડલ જે છે ખૂબ સરસ મજાનું જે છે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. જેના થકી જે છે કુદરતી ખેતી
ની સાથે સાથે આપણને કુદરતી ખેતી કરતાં જે છે કેવી રીતે આપણે ખેતરમાં જે પાક છે કે કોઈ પણ જે પદાર્થો કે અલગ અલગ જે તત્વો છે એને કેવી રીતે બચાવી શકીએ એના માટેનો સરસ મજાનો એક પ્રોજેક્ટ રજૂ કરી અને આત્રે બંને બાળ વૈજ્ઞાનિકો જે છે આપણી સમેત ઉપસ્થિત થયા છે એમને પણ અભિનંદન. અહીંયા આપણાને બાજરી, એરંડા, મગ, જુવાર વગેરે પદાર્થોની સાથે દેશી છાણિયું ખાતર અને અળસિયા એવું અલગ અલગ વસ્તુઓ જે છે આપણને જોવા મળી રહી છે. એ અંતર્ગત બંને બાળ વૈજ્ઞાનિકો આપણે ત્યાં જે છે શ્રી સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુંભારિયા તરફથી આપણને આ કૃષિ જે પ્રાકૃતિક ખેતી જે છે એના વિશેની સરસ મજાની જે છે એમને સમજ આપી અને એના વિશે જે છે લોકોમાં જે ધીરે ધીરે જે છે ઓર્ગેનિક ખેતી કરતાં જે છે અલગ અલગ જે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે એના કરતાં કુદરતી રીતે જે તત્વો જે છે એનો જ ઉપયોગ કરીને જો ખેતી કરવામાં આવે તો ખૂબ સરસ એવા લાભ થઈ શકે એવો જે છે બંને વિદ્યાર્થી એટલે કે બાળ વૈજ્ઞાનિકોનું કહેવું છે અને ખૂબ સરસ મજાની જે છે કૃતિ એમના દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવી છે. ધન્યવાદ. આમાં કરવામાં લાઇટમાં કરવામાં આવશે. આ સાઈડથી કોઈ ગાડી આવતી હોય તો આ સાઈડથી આવતી હોય અહીંયા લાઇટ ચાલુ થાય એટલે આ સાઈડથી આવતો હોય એને ખબર પડી જાય કે આ સાઈડથી ગાડી આવી રહી છે એટલે તે તેની ગતિ ધીમી કરશે અને અકસ્માત થવાનો ભય ઓછો રહેશે. સરસ. અહીંયા આપણને મોડલ જોવા મળી રહ્યું છે શ્રીમતી નિરંજના પંકજ મહેતા માધ્યમિક શાળા એકતાનગર રાપર તરફથી આપણને જે છે પરિવહન અને સંચાર ડિજિટલ રોડનું જે છે આપણને પ્રદર્શન જોવા મળી રહ્યું છે જેમાં બંને બાળ વૈજ્ઞાનિકોએ જે છે સરસ મજાનું જે છે રોડનો એક આખો જે છે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં વિવિધ રીતે કે અલગ અલગ રીતે ટ્રાફિકનું નિયમનની સાથે સાથે અલગ અલગ જે છે ભાર કે વજન અમુક નિર્ધારિત કરેલ છે એનાથી વધારે વજનના જે વાહન હશે તો પણ જે છે એમાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતર અલગ અલગ વિદ્યુત ઉર્જા જે છે પેદા કરી અને આ જે છે ટ્રાફિક પોલીસના ખાસ કરીને નિયમનમાં ખૂબ જ સરસ મજાનું જે છે ભૂમિકા ભજવશે એવા હેતુ સાથે બંને બાળ વૈજ્ઞાનિકો જે છે સરસ મજાની કૃતિ આપણને અહીંયા જે જોવા મળી રહી છે અને આ કૃતિ જે છે બંને વિદ્યાર્થીઓ દ્વારા જે છે અને માર્ગદર્શક શ્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. બંને વિદ્યાર્થીઓને પણ ફરીથી આપણે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ વૈજ્ઞાનિક સોચ કે વિચાર દર્શનની કેળવે એવી આપણે એમને અભિલાષા રાખી છીએ. ખૂબ સરસ. અત્યારે જે છે સરકારી માધ્યમિક શાળા ઉમિયા તરફથી આપણને આ મોડલ જે છે જોવા મળી રહ્યું છે જેમાં એમને જે છે સોલર પાવર જે છે અથવા તો સૌર ઉર્જા જે છે અને સાથે સાથે પવન ઉર્જા જે છે બંને ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેવી રીતે કરે અને કેવી રીતે જે છે આ વિદ્યુત જે છે આપણને અલગ અલગ જે છે કામ માટે જે છે ઉપયોગી થઈ શકે એના માટેનું જે છે સરસ મજાનું જે છે અહીંયા મોડલ રજૂ કરવામાં આવ્યું છે. તો ઉમિયા શાળા જે છે એમના ત્રણેય વિદ્યાર્થીઓ જે છે એટલે કે બાળ વૈજ્ઞાનિકો જે છે એમને સરસ મજાનું આ કૃતિ રજૂ કરી અને આપણામાં જે છે એક પ્રકારની જે છે એક વૈજ્ઞાનિક વિચારસરણી જે છે કેળવાય એવો પ્રયાસ કર્યો છે એટલે તમને ત્રણેય બાળકને આપણે અભિનંદન આપીશું. ધન્યવાદ. સરસ મજાનું આપણે જે બેલા જે છે એ આમ તો બોર્ડર વિસ્તાર કહેવાય એટલે બોર્ડર વિસ્તારને અંતર્ગત જ એમને BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેમ્પ જે છે એથી માંડી અને આપણા ત્યાં એરપોર્ટને અને વિવિધ જે છે અલગ અલગ જે છે ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વ્યક્તિગત સુરક્ષા પણ કહી શકીએ કે એવા જે સુરક્ષાના ધ્યાનમાં રાખી અને એક સરસ મજાનું જે છે મોડલ તૈયાર કર્યું છે કે જેમાં એ અલગ રીતે જો એમને જે છે ત્યાં જે કાંઈ સેન્સર મૂક્યા છે એના સામે જો કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ પસાર થશે તો એના માટે જે છે એ બજર વાગશે અને આપણને પહેલેથી જ અલાર્મ મળી જશે કે અહીંયા કંઈક જે છે ગડબડવાળું છે અથવા તો કોઈક જે છે બિન અધિકૃત રીતે અહીંયા જે છે પ્રવેશ કરી રહ્યો છે. એના સિવાય જે છે લેઝર લાઇટ પણ લગાવવામાં આવી છે અને આવી રીતે જે છે બાઉન્ડ્રીની સાથે સાથે જે છે ખૂબ જ જે છે સુરક્ષા માટેનો જે છે આપણને અહીંયા કોન્સેપ્ટ જોવા મળી રહેશે. તે કોન્સેપ્ટ જે છે સરકારી માધ્યમિક શાળા બેલા તરફથી આપણને આ ખૂબ સરસ મજાનો જે છે કોન્સેપ્ટ જોવા મળે છે. બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન ખૂબ સરસ એવી મહેનત કરી અને આ પ્રોજેક્ટ જે છે આપણા સુધી પહોંચાડે છે. બંનેને અભિનંદન. થેન્ક યુ. રમકડું જોવા મળી રહ્યું છે પણ રમકડું નહીં પણ હકીકતમાં મોટી ગાડી માની અને એમ માનવાનું છે કે અહીંયા રોડ જે છે આપણને જોવા મળી છે જેમાં એક જે છે જગ્યાએ આપણને જમ્પ એટલે કે બમ્પ જે છે રૂપે જે છે આપણને જોવા મળે છે. બમ્પ દ્વારા પણ જે છે અલગ એના ઉપર વજન અને અલગ અલગ જે છે કોન્સેપ્ટ કરી અને એ સમજાવવા માંગે છે તો એ જે છે બમ્પ ઉપરથી જે છે વજન જે છે પડવાથી જે છે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થાય છે અને એ વિદ્યુતને આપણે અલગ અલગ રીતે ઉપયોગી કરી શકીએ એવું આપણને મોડેલ સ્કૂલ બાલાસર તરફથી આપણને આ જે મોડલ જે છે રજૂ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ એવું જે છે એમને તૈયારી કરી અને બાળ વૈજ્ઞાનિક જે છે વિચારસરણી સાથે આ એમનું જે છે મોડલ જે છે એમને જે છે બહુ સરસ મજાનું એવું આયોજન કર્યું છે. એમને પણ આપણે અભિનંદન આપીશું. ધન્યવાદ. કરશે અહીંયા આગળ કાર્બન જે કાર્બન એક્સાઇડ થશે એના કારણે આપણે કાર્બન ઇંક બનાવી શકશું જે આપણને કામ લાગશે અને અહીંયા જે પ્રદૂષણની માત્રા છે જે વાહનોમાં કારણે થાય છે એ ઘટી જશે અને
અહીંયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે એના દ્વારા આપણે પાણીનું સૌર ઉર્જા અને પવનચક્કી દ્વારા આપણે વિદ્યુત વિભાજન કરી શકીશું, જેના કારણે આપણને ઓક્સિજન અને હાઇડ્રોજન મળશે. ઓક્સિજન આપણને દવાખાનામાં ઉપયોગી થશે, જ્યારે હાઇડ્રોજન ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલની માત્રા ખૂટી જશે ત્યારે આપણને ફ્યુલ તરીકે ઉપયોગી થશે. અને અહીંયા અમે એક સ્માર્ટ રોડ લાવ્યા છે જે સેન્સર દ્વારા ચાલે છે. જ્યારે આમાં રોડ વાહન પસાર થાય છે ને ત્યારે જ લાઇટ થાય છે, અને વાહન પસાર ન થાય ને ત્યારે લાઇટ ન થાય. આવી રીતે જે ઉર્જાનો વ્યય છે, વીજળીનો વ્યય થતો અટકી જશે ને ભવિષ્યમાં આપણને આ ખૂબ કામ લાગશે. ટૂંકમાં આપણને શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર તરફથી આપણને આ મોડલ જે છે સામે જોવા મળ્યું છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડને લીધે એટલે કે આજે જે છે ખાસ કરીને CO2ના હિસાબે અલગ અલગ જે છે પ્રદૂષણ જોવા મળે છે. એમાંથી આ પ્રદૂષણને એક અલગ રીતે ઉપયોગ કરી અને કેવી રીતે જે છે એનું વિદ્યુત ઉર્જામાં અને વિવિધ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય એના માટેનું બહુ જ મોટું એવું વિશાળ જે છે, ખાસ કરીને આમ લાગે નાનું પણ વિશાળ એવું મોડલ છે તૈયાર કર્યું છે, જેમાં ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે વાયુની ઉત્પત્તિ અને સાથે સાથે સૌર ઉર્જા અને આ ફેક્ટરી કે અને ખાસ કરીને સાથે સાથે સ્માર્ટ રોડનું પણ એમને આયોજન કર્યું છે કે સ્માર્ટ રોડ દ્વારા જે છે એ ગાડી જે છે એ રોડ એટલે એ રીતે છે કે સેન્સર લગાવેલ છે કે જેમાં જ્યારે ગાડી પસાર થશે ત્યારે જ લાઇટ થશે, જેથી કરીને વિદ્યુતનો આપણે બચાવ કરી શકીએ. એના માટેનું જે છે ખૂબ સરસ મજાનું મોડલ જે છે આપણને સ્વામિનારાયણ વિદ્યાપીઠ જે છે રાપર તરફથી આપણને જોવા મળી રહ્યું છે. અને આ બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકશ્રીએ ખૂબ સરસ એવી મહેનત કરી અને આ મોડલ ત્યાં આપણા સુધી પહોંચાડ્યું છે. બધાને અભિનંદન, ધન્યવાદ. સરકારી માધ્યમિક શાળા મોટી રાવ તરફથી એક્સિડન્ટ પ્રિવેન્શન તરીકે પરિવહન અને સંચાર વિષય જે છે એના અંતર્ગત જે છે અલગ અલગ આપણને એક મોડેલ રજૂ જોયા. એમાં એક વધારે મોડેલ જોઈએ તો બહુ સરસ મજાનું અને યુનિક જે છે બીજે ક્યાંય જોવા ન મળતું એવું પ્રકારનું મોડેલ જે છે અહીંયા આપણને જોવા મળ્યું છે. અહીંયાથી જે છે વાહન પસાર થાય છે, અહીંયા જે છે નીચે જે છે સેન્સર લગાવેલ છે, જેના થકી એ વાહનથી જે છે અહીંયા બજર વાગે છે, જેથી કરીને ખાસ કરીને જે વળાંકવાળો વિસ્તાર જે છે, જે ડાયવર્ઝનનો વિસ્તાર જે છે ત્યાં સામેથી કોઈ વાહન આવી રહ્યું છે તો એમને જે છે મદદરૂપ મળી રહેશે કે ખાસ કરીને એ વખતે જે છે ખૂબ જ સાવચેતી રાખે અને કોઈ પણ એક્સિડન્ટ કે ખૂબ મોટા ભયંકર નુકસાન થતાં જે છે આનાથી અટકાવી શકાય. એવા માટે ખૂબ સરસ એવું જે છે એમને મોડલ રજૂ કરવામાં છે. સરકારી માધ્યમિક શાળા મોટી રાવ તરફથી આપણને આ બંને વિદ્યાર્થી મિત્રો અને એમના માર્ગદર્શકશ્રીઓએ આપણા સુધી આ મોડલ રજૂ કર્યું છે અને બંનેને જે છે આપણે અભિનંદન આપીશું. ધન્યવાદ. માધ્યમિક શાળા ભૂટકિયા તરફથી જે છે આપણને આકૃતિ રજૂ કરવામાં આવી છે પરિવહન અને સંચાર વિષય અંતર્ગત હાઇડ્રોલિક બ્રિજ જે છે આપણા સુધી. આમ તો ખાસ કરીને આપણે આ બ્રિજ જે છે એ વિદેશોમાં જોવા મળે રહ્યો, પણ છતાં જે છે વિદ્યાર્થીઓ જે છે ઊંઠા અને વિવિધ નાની એવી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણા સુધી એક બ્રિજ બનાવી અને હાઇડ્રોલિક રીતે કેવી રીતે એનો ઉપયોગ છે, ખાસ કરીને એવો બ્રિજ જે છે જેમાંથી અલગ અલગ રીતે આપણે ખાસ કરીને નીચે જે નદી હોય એમાં એ નદીનો જે છે પરિવહન તરીકે પણ જો ઉપયોગ થતો હોય તો એવી નદી ઉપર ખાસ કરીને આ પ્રકારનું હાઇડ્રોજન જે બ્રિજ છે એની જરૂરિયાત પડતી હોય છે. અને એના માટેનું જે છે કૃતિ જે છે આપણા સુધી જે છે સરકારી માધ્યમિક શાળા ભૂટકિયા તરફથી આપણને આ મળી રહી છે, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને માર્ગદર્શકને પણ અભિનંદન. બહુ સરસ એવો આપણે પ્રોજેક્ટ જે છે સિમ્પલ અને સાદો જે છે આપણી સામે સુધી પહોંચાડે છે, પણ બહુ મહત્વનો છે એટલા માટે પણ ખૂબ જ અગત્યનું બની રહે છે. અત્યારે જે આપણને એલોવેરા એટલે કે કુંવરપાઠો જોવા મળી રહ્યો છે એ બાળ વૈજ્ઞાનિક તરીકે જે છે આપણે સામે ઉપસ્થિત થયા છે. સાર્વજનિક વિદ્યાલય ગેડી તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે અહીંયા આપણા જોવા મળી રહ્યો છે, જેમાં એ વિદ્યાર્થી જે છે અને ખાસ કરીને કુંવરપાઠું અને ઔષધીય વનસ્પતિઓ જે છે એમાં કેવી રીતે જે છે ખોરાક તરીકે આરોગ્ય અને સ્વચ્છતાનો જે વિભાગ છે એના કુંવરપાઠું જે છે અલગ અલગ રીતે આપણને કેવી રીતે કુદરતી રીતે જે છે ઉપયોગી થઈ શકે છે એના વિશે સરસ મજાની મને પ્રોજેક્ટ દ્વારા જે છે સમજણ આપી છે. અને બહુ જ જે છે ઉપયોગી થઈ શકે એવો જે છે આપણા કુદરતી વનસ્પતિઓ જે છે એને જે છે આપણે ઉપયોગમાં લઈ તો ખાસ કરીને જે એલોપેથીની જે દવાઓને ખાસ કરીને લેવી પડે છે એનાથી આપણને રાહત મળી શકે એમ છે. એટલા માટે જે છે કુંવરપાઠુંને લગતો જે પ્રોજેક્ટ જે છે એ ખૂબ જ જે છે સરળ અને વ્યવસ્થિત રીતે જે છે આપણાને નકુમભાઈએ જે છે આપણા સુધી પહોંચાડ્યો છે. એમને પણ આપણે અભિનંદન આપીશું અને ગેડી વિદ્યાલય જે છે સાર્વજનિક વિદ્યાલય એમને પણ આપણે અભિનંદન આપીશું. ધન્યવાદ. આપણને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્લાસવા તરફથી આપણને કૃતિ જે પ્રાપ્ત થઈ છે એ લોકો જે છે આપણાને અલગ અલગ રીતે જે છે ખાસ કરીને હમણાં થોડા સમય પહેલાં આપણી સામે ચાંદીપુરા નામનો વાયરસ જે છે આપણી સામે આવ્યો હતો એના જે છે અલગ અલગ જે છે એનો પરિચયથી માંડી અને એના કેવી રીતે એના લક્ષણો હોય છે, કેવી રીતે એને વર્ગીકરણ કરી શકાય અને કેવી રીતે એને નિયંત્રણ કરી શકાય, માળખાકીય રોગ વિજ્ઞાન જે છે હવે અલગ અલગ જે છે વ્યવસ્થિત રીતે એમને સમજાવ્યું છે. અને એનું નિષ્કર્ષથી માંડી ચાંદીપુરા વાયરસ જે છે એમ કહેવા માંગે છે કે ગંભીર સમસ્યા છે અને આ જે છે જેનાથી બાળકો અને મોટાઓને અલગ અલગ રીતે ઇન્ફેક્શન અને જીવલેણ લક્ષણો પણ ઉદ્ભવે છે. ખાસ કરીને જે છે મચ્છર નિયંત્રણ અને આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ નિયંત્રણ કરી શકાય અને આરોગ્ય ક્ષેત્રે કેટલીક જાગૃતિ વધારવી અને આરોગ્ય વિભાગને મજબૂત બનાવવા માટે ચાંદીપુરા વાયરસને ફેલાવાના નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે.
અને સરકારશ્રીના આ પ્રોજેક્ટની સાથે બાળ વૈજ્ઞાનિકો બંને જે છે આપણી સામે ભરવાડ પ્રજ્ઞાબેન અને વણોલ નામીબેન જે છે એ શ્રી એલો દરજી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા સામે પલાસવા ઉચ્ચતર માધ્યમિક શાળા તરફથી આપણને આ પ્રોજેક્ટ જે છે પ્રસ્તુત થયો છે, જેમાં ચાંદીપુરા વાયરસ અને એના જે છે લક્ષણો અને ઉદ્ભવથી માંડી અને અલગ અલગ રીતે બહુ સરસ રીતે એમને સમજણ આપી છે અને બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકને આપણે અભિનંદન આપીશું. ધન્યવાદ. ભરતભાઈ છે. હું શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરું છું. અમારી શાળા ફતેગઢમાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં મચ્છરોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચાંદીપુરા જેવા વાયરસ થાય છે. તેને અટકાવવા માટે અમે એક કૃતિ લઈ આવ્યા છીએ જેનું નામ છે મલ્ટિપલ મોસ્કીટો કિલર. એનો અર્થ એ છે કે ઘણા બધા મચ્છરોનો નાશ કરવો માટે અમે એક અગરબત્તી બનાવી છે. તેની પદ્ધતિ છે કે લીમડાનો પેસ્ટ, સૂકા લીમડાનો ભૂકો, કોલસાનો ભૂકો, 2-3 અત્તરના ટીપા અને ગાયના છાણને મિક્સરમાં ક્રશ કર્યા બાદ તેને છૂંદી લેવા બાદ એક અગરબત્તી તૈયાર થાય છે. તેનો ઉપયોગ આપણે ફાર્મા હાઉસ, ઘર, રસોડા, ઓફિસ વગેરેમાં કરી શકીએ છીએ. તેના ફાયદા એ છે કે તે સ્વાસ્થ્યને હાનિકારક નથી, તે ઝેરી પણ નથી, તે સસ્તું અને સરળ છે. જીવાત ભગાવ ગોળી અનાજને સડતા બચાવે છે. તેમાં પડતા જીવાતને દૂર કરે છે, તેનો નાશ કરે છે અને આપણા અનાજને બચાવે છે. તેના ફાયદા એ છે કે તે સ્વાસ્થ્યને હાનિકારક નથી, તે જરાય પણ ઝેરી નથી, તે સસ્તું અને સરળ છે. તેને આપણે ઘર બેઠા પણ બનાવી શકીએ છીએ. મારું નામ સિતાર ગોપીબેન મહેશભાઈ છે. ફિનાઇલ અને સ્પ્રે પદાર્થો: લીલા લીમડાના પાંદડા, અત્તર અને કેરોસીન. પદ્ધતિ: સૌપ્રથમ આપણે લીમડાના પાંદડાને લઈ મિક્સરમાં ક્રશ કરી લઈશું અને લીમડાના રસના અંદર 2-3 ટીપા અત્તરના નાખીશું અને લીમડાના રસની માત્રા અને કેરોસીનની માત્રા એકસાથે રાખીશું અને એકસાથે હલાવી દઈશું. ત્યારે આપણું ફિનાઇલ અને સ્પ્રે તૈયાર થાય છે. તેના ઉપયોગ તેને આપણે ઘરે, હોસ્પિટલ, ફાર્મ હાઉસ વગેરે જગ્યાએ આપણે તેને ઉપયોગ કરી શકીએ છીએ અને તેના ફાયદા: તે સરળ પ્રાપ્ય છે અને તે કુદરતી સ્પ્રે છે, તે ઝેરી નથી અને પર્યાવરણને અને આપણા શરીરને નુકસાન કરતું નથી. સરસ. તો એમને માહિતી આપી એ પ્રમાણે આપણે જોઈશું કે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ફતેગઢ તાલુકો રાપર તરફથી આપણને જે છે આ કૃતિ પ્રાપ્ત થઈ છે, જેમાં 2 કૃતિ આપણને જોવા મળી રહી છે. એક મચ્છર ભગાવ અગરબત્તી અને ફિનાઇલ સ્પ્રે દ્વારા જે છે એ લોકો જે છે આપણને સમજાવવા માંગે છે કે ખાસ કરીને જે કુદરતી તત્વો જે છે એનો જ ઉપયોગ કરીને મચ્છર જે ભગાવવા માટેની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે, જેનાથી એ લોકો કહેવા માંગે છે કે આ જો અગરબત્તી જે છે જેનાથી કોઈ પણ જે છે વાયુનું કંઈ પ્રદર્શન થતું નથી અને એ ખૂબ સ્વાસ્થ્ય માટે પણ કાંઈ હાનિકારક છે નહીં. એટલા માટેની જે છે ખાસ કરીને આપણો જે ખાસ કરીને કહી શકાય કે પહેલાં ડાયનોસરથી માંડી અને અત્યારે જે છે આપણી લડાઈ છે મચ્છર ને માખી ને જીવાણુ કીટાણુથી જે સૂક્ષ્મ જીવો છે ત્યાં સુધી આપણે પહોંચાડી છે. એટલે આપણે પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે એ નક્કી નથી થતું, પણ તેમ છતાં જે છે આપણને જે સામે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોઈએ તો મચ્છરજન્ય રોગો અને ખાસ કરીને એના લગતા જે છે આરોગ્યને સાથે ઘણા બધા ચેડા થતા હોય એના માટેના ખાસ કરીને એમને બંને જે છે એક મહત્ત્વની જે વસ્તુઓ જે આપણા ઘર પરિવારમાં સામાન્ય રીતે જોવા મળતી હોય કે અગરબત્તી અને સ્પ્રે જે છે એ કઈ રીતે જે છે આપણને કુદરતી રીતે અલગ અલગ કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવેલી છે કે જેના થકી જે છે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એવું જે છે બંને બહેનો અને માર્ગદર્શક દ્વારા આપણને શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા ફતેગઢ જે છે એના તરફથી આપણને આ કૃતિ પ્રાપ્ત થઈ છે. બંને બહેનો અને માર્ગદર્શકને અભિનંદન આપીએ છીએ. આપણે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજનું જે છે 5/10/2024ને આડેસર મુકામનું આપણે જોયું એ પ્રમાણે એમાં ખાસ કરીને 21મી સદીનું કલ્પવૃક્ષ જેને કહી શકાય એવો સરગવા વિશેની માહિતી આપણને સરકારી માધ્યમિક શાળા જના એટલે કે છે ખડીરમાંથી આ બંને વિદ્યાર્થી મિત્રો અને માર્ગદર્શન શ્રી આપણે સુધી પહોંચ્યા છે અને એમને જે છે આપણને સરગવાના જે છે વિવિધ રીતે ઉપયોગી અને સાથે સાથે આપણને સરગવાનું જે છે પ્રેક્ટિકલ રૂપે ખાસ કરીને જે છે રોટલી એટલે બહુ સરસ મજાની જોવા મળી રહી છે. સરગવામાંથી ઉપયોગ કરીને જ બનાવેલી છે અને સરગવાની ચટણી પણ અહીંયા જોવા મળી રહી છે અને મૂળ સરગવાનું શાક જે છે એ પણ જોવા મળી રહ્યું છે અને એ સરગવામાંથી આપણને કેવી રીતે કયા કયા પોષક તત્વો મળે છે, કયા વિટામિન મળે છે આપણે એમના તરફથી કણીથી જાણીએ. શું કહેવા માંગુ છું ભાઈ? સરગવાના મૂળ, છાલ, પાન, શીંગો, ફૂલો અને ગુંદાનો ઉપયોગ 300 જેવા વિવિધ ઔષધિઓમાં ઉપયોગી છે. સરગવામાં રહેલા ખનિજ તત્વો, વિટામિન અને પ્રોટીન પોષક તત્વોને કારણે ફૂડ સપ્લિમેન્ટ તરીકે ઉપયોગી છે. મધ્યાભોજન યોજનામાં સરગવાના પાન અને શીંગનો ઉપયોગ સમસ્યા નિવારી શકાય છે. બાળકો માટે, ગર્ભવતી અને સ્તનપાતન કરાવતી સ્ત્રીઓ માટે શક્તિવર્ધક દવા છે. તો સરસ મજાનો આપણને આ સરગવા વિશેની માહિતી જે છે આપણને ફરીથી કહું એ પ્રમાણે કે આપણને
જનાણ જે ખડીરમાંથી આવેલી સરકારી માધ્યમિક શાળામાંથી આ બંને બહેનો અને માર્ગદર્શન દ્વારા આપણાને સરગવાના વિવિધ ઉપયોગો અને એની સમજણ જે છે આપણા સુધી પહોંચાડી છે. કુદરતી રીતે જે તત્વો મળે છે એમાંથી ખાસ કરીને સરગવો જે છે એને કલ્પવૃક્ષ માનવામાં આવે છે એવું કહી શકાય. તો ઘણા બધા રોગ અને કોઈ તકલીફો જે છે એના સરગવાના ખાવાથી કે ઉપયોગ કરવાથી આપણાથી શરીરમાંથી નાબૂદ થતા હોય છે એવું પણ બહેનોનું કહેવાનું છે. એટલે બહુ સરસ મજાની કૃતિ જે લઈને આવ્યા એ બધાને એમને અને માર્ગદર્શનને આપણે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ વૈજ્ઞાનિક વિચારસરણી રાખીએ અને ખૂબ સરસ એવા જે છે પ્રગતિ કરે એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. ધન્યવાદ. અત્રે આપણને જે છે ભરતભાઈ આહિર સાહેબ દ્વારા માહિતી મળી એ પ્રમાણે એમનું જે મોડલ જે છે એ સરકારી માધ્યમિક શાળા ઉમિયા તરફથી જે મોડલ આપણને જોવા મળી રહ્યું છે, જેમાં એક આદર્શ ગ્રામ કે આદર્શ ગામ જે છે કેવું હોય, એમાં કેવી કેવી સુવિધાઓ હોય, કેવી કેવી જે છે સગવડતા હોય અને કેવી કેવી વસ્તુઓ જે છે ખાસ કરીને જોવા મળવી જોઈએ એનો એક જે છે સરસ મજાનો અહીંયા નમૂનો આપણા સામે જોવા મળી રહ્યો છે. જેમાં આપણે વાત કરીએ તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણા જે છે વેસ્ટ મેનેજમેન્ટ નિકાલ માટેનો પણ આપણે એક કોન્સેપ્ટ એમાં જોવો જોઈએ. પાણી બચાવવા માટે પણ લોકો જે છે તત્પર હોવા જોઈએ. સાથે સાથે આરોગ્યનું જે કેન્દ્ર જે છે અને આરોગ્યને લગતી જે કાંઈ સારવાર જે છે એક ગામમાં મળી રહેવી જોઈએ. જાહેર શૌચાલય હોવા જોઈએ જેમાં પુરુષ અને સ્ત્રીઓ માટે જે છે અલગ રીતે ઉપયોગો અને વ્યવસ્થા, સાથે સાથે સ્ટ્રીટ લાઇટ જે છે પણ હોવી જોઈએ. સોલાર પાવર દ્વારા જે છે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ થઈ શકે. સાથે સાથે અલગ અલગ જે છે કચરાનું નિકાલમેન્ટ જે છે એમાં અલગ અલગ રંગ સાથે જે છે કે ખાસ કરીને સૂકો કચરો કે લીલો કચરો અને ઘન કચરો ને આવા જે કચરો જે છે અલગ અલગ રીતે એનો નિકાલ થાય તો જેથી કરીને જે છે ગામ જે છે એની સ્વચ્છતા પણ જળવાઈ રહે. લોકો જે છે સ્વચ્છતા પ્રત્યે રોડ રસ્તા, પાણી, વીજળી આવી જે પાયાની જરૂરિયાતો જે છે એના પ્રત્યે સજાગ રહે. ખાસ કરીને એના પાણી માટેની ખાસ કરીને વાસ્મોલ જે સંસ્થા જે છે જેવી સંસ્થાઓનો પણ ઉપયોગ કરી અને એક ગામ જે છે એને આદર્શ બનાવવામાં ઘણી બધી આ વસ્તુઓ જે છે ઉપયોગી થતી હોય. સાથે સાથે જે શાળાઓ જે છે રમતગમતને સાથે શિક્ષણ હોય અને ખૂબ જ લોકો જે છે જાગૃત હોય, વૃક્ષારોપણ હોય, સાથે સાથે સ્વચ્છતા ખાસ કરીને એમાં જોવા મળવી જોઈએ કે એવો નમૂનો આપણને જે છે શ્રી ઉમિયા સરકારી માધ્યમિક શાળા તરફથી આપણને આ જોવા મળ્યો છે, જેના બદલ જે છે કૃતિ કરતા અને માર્ગદર્શક બંને જે છે એમને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ વૈજ્ઞાનિક જે કાંઈ પ્રદર્શનો કે હોય એમાં પોતે ભાગ લેતા રહે એવી આપણે અભિલાષા રાખીએ છીએ. ધન્યવાદ. કોઈ પણ ભારે વજનવાળા વાહન એ પર ચડશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે એટલે લાઇટ ચાલુ થશે. તેનું
ગામમાં હોય તો કોઈને મા બાપ અભ્યાસ કરવાની ના પાડતો હતો તે ગામમાં પૂરતું શિક્ષણ મળતું હતું તે ત્યાં અભ્યાસ કરી શકે છે. અને શૌચાલય જાહેર શૌચાલય ગામમાં હોય તો કોઈની ઘરે ના હોય તો તે તેનો ઉપયોગ કરી શકે છે. અને ગામમાં હરિયાળી પણ બહુ જરૂરી છે જેથી વરસાદનું પ્રમાણ પણ વધારે રહે. અને સોલાર અત્યારે હાલમાં તો સોલાર ઉર્જાનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે અને સરકાર તેના માટે સબસિડી પણ આપતી હોય છે. અને કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી પણ સુવિધા હોય તો તેને આપણે આદત કમ કરી શકીએ છીએ. એ આરએનએ આધારિત વાયરસ છે જે રાબડોમિલિડે પરિવારમાંથી આવે છે. તે 1962માં તેની શોધ થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્યના ચાંદપુરા ગામમાં તેની શોધ થઈ એટલા માટે તેનું એ વાયરસનું નામ ચાંદપુરા રોગ આપવામાં આવ્યું હતું. તે માનવ જીવનના બળતરા, ન્યુરલ કે મિનિમેટિસ જેવા રોગોના લક્ષણ ધરાવે છે. અને તે જો આ ચાંદપુરા વાયરસ રોગ થાય તો તેના માટે લક્ષણો છે કે તીવ્ર તાવ થવો, ઉલટી થવી, પેટમાં દુખાવો થવો, હાર્ટ આવવું, આવા બધા તેના લક્ષણો છે. જો ચાંદપુરા રોગને અટકાવવા માટેના તેની ઉપયોગિતા છે કે સ્વચ્છતા જાળવવી, જંગલી પ્રાણીઓથી દૂર રહેવું, આવી બધી સ્વચ્છતા. જો આપણે સ્વચ્છતા રાખીશું તો આ રોગનો ભોગ નહીં બની. અને જો ગંદકી ફેલાવીશું તો ચાંદપુરા રોગનો ભોગ બનવાની પૂરેપૂરી સંભાવના છે. તેની સાધન સામગ્રી માટે આપણે સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝર લગાવવું તેવી બધી વસ્તુ, ડસ્ટબિન અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ફટાફટ વસ્તુઓનો ઉપયોગ જે પ્રદૂષણ હશે, ધુમાડો છે, એબ્ઝોર્બ કરશે એનું કાર્બન ફિલ્ટરમાં બેટરીમાં પ્રક્રિયા કરીને કાર્બન ઇંક બનાવવાનું જેનો ઘણો ઉપયોગ છે. આ ધુમાડાને એબ્ઝોર્બ કરશે. પોતાની અંદર ખેંચી લે છે. જેના કારણે તે હવામાંથી સીધું અહીંયા પ્રક્રિયા થઈને તે ઘન સ્વરૂપે નાના ટુકડામાં થઈ જશે જે અશુદ્ધ સ્વરૂપ હશે. પરંતુ તેને ફેક્ટરીમાં આપણે તેને સરખી રીતે શુદ્ધિકરણ કરીને આપણે આવી ઇંક બનાવી શકીએ છીએ. જે ઇંક આપણે લખાણમાં, કાર્બન પેપર તેમજ આપણે આવી ડ્રોઈંગમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણા પાસે જે હાઇડ્રોજન પ્લાન્ટ છે જેમાં આપણે સૌર ઉર્જા અને પવન ઉર્જા એ બેનો આપણે ઉપયોગ કર્યો છે. જે આ ડાયરેક્ટ પાણીમાં ટર્બાઇન હશે તેમાં જોઈન્ટ થશે. તો તેમાં એનોડ અને કેથોડ બે વાયર હશે જેના કારણે વિદ્યુતનું વિભાજન થઈને પાણીના અણુઓ છૂટા પડશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો જે ઓક્સિજન છે કોરોના જેવી મહામારી આવે તો એમાં જરૂર પડે જેના કારણે આપણે તેને નિઃશુલ્ક આપી શકીશું. અને અત્યારે પેટ્રોલ ડીઝલની ખૂબ માંગ વધી રહી છે તે અપૂર્વ સંસાધનોમાં જો ઘોર અંધકાર જાય તેજ મુક્તિ ના છવાય, ધન્ય ગુણી વિજ્ઞાનની ના ચુકાય. જાગજો જાગજો નવી પ્રભાત જાગજો. એવી રીતે સવારમાં જાગેલા હોય ને આખી રાત બીજી સામે આવે ને કાર્યક્રમની અમારા ડાયરાની સવારમાં પ્રભાત દિવસ ઉગે એના પહેલા જો જાગેલા હોય તો એને આળસ ના થાય. પણ જો દિવસ પૂરો થઈ જાય એટલે કે દિવસ ઉગી જાય પછી જે જાગે ને એ પછી ઘોર નિદ્રામાં આખો દિવસ ડોલણ ખાય. એટલે પ્રભાતનો પહોર છે એવો મીઠો છે. એટલે તમારા ચમકતા ચહેરા ઈશ્વરની કૃપા છે. આપણા બેન આપણી પાસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ રહ્યા છે એમને આપણે તાળીઓના ગણગણાટથી જ્યારે આવે ત્યારે વધાવશું. હજુ આવ્યા નથી એટલે તમે
જમ્યા પહેલા મુખવાસ લઈ લ્યો છો. આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ભુજ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી મીનાબેન, બહુ ધન્યવાદ. એ રાત્રે પણ વિદ્યાર્થીઓને ગરબે રમાડીને જાગીને પોતે સાથે રમીને અહીંયા બુનિયાદી આપણા મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી મીનાબેન ના સન્માનને માટે વિનંતી કરીશ મયુરીબેન શાલ ઓઢાડીને પુસ્તક આપીને એમનું સન્માન કરે. જયેશભાઈ અમારા ભોજન દાતા, તાળીઓના ગડગડાટથી વધાવો. હવે તમારે આવતે વખતે રસગુલ્લા કે અઘરો કરી છે અને હું પણ તાળીઓના ગડગડાટથી આચાર્યશ્રીને આ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ જાગીને મહેનત કરી છે અને અભિનંદન પાઠવું છું. અત્રે ઉપસ્થિત સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આદરણીય વર્ગ અધિકારી શ્રી વાજાભાઈ, એસવીએસ કન્વીનર શ્રી હિતેશભાઈ, યુડીસી કન્વીનર શ્રીઓ, આ શાળાના આચાર્ય રમેશભાઈ, વડીલ તેજાભાઈ, સર્વે વડીલ આચાર્યશ્રીઓ અને આચાર્યશ્રીઓ, વાલા બાળ વૈજ્ઞાનિકો, અચાનક કાલ સાંજે એવા સમાચાર થયા કે સરને કોઈ કારણસર વિસી હતી કે બેન તમે જઈ આવશો અને મને બહુ આનંદ થયો. રાપર અને ભચાઉમાં બીજ છોડ્યા પછી પ્રથમ વખત હું આવી અને જેમ બેન કેમ એના પિયરમાં જાય એમ બધાએ મારા નાના મોટા ભાઈઓને જોઈને હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આમ તો અમારા વર્ગ 2 અધિકારી શ્રી વાજા સાહેબ હોય એમનું સંયુક્ત આયોજન હોય એટલે કંઈ કહેવું જ ન પડે, પણ એક ઓફિસમાંથી અમારી પણ ફરજ છે શુભેચ્છા આપવાની. તો ફરજના ભાગરૂપે અને વિદ્યાર્થીઓની જે ઉત્સાહ છે એ જળવાઈ રહે એ માટે અમારે આવવું જ જોઈએ. સવારથી કરીને મને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ કેટલા દિવસથી તો આયોજન કરતા જ હશે, પણ આજે વહેલી સવારથી કૃતિ મારે આ રીતે ગોઠવવાની છે, આ રીતે મારે રજૂઆત કરવાની છે, એમાં ને એમાં કેટલો સમય ગયો અને બીજી બાજુ જે આયોજન કરતા હોય એનું પણ મને ખ્યાલ છે કે આયોજન એક દિવસમાં ન થાય, ઘણા દિવસથી બધી તૈયારી કરવી પડે, કૃતિ વાઇઝ ગોઠવણી કરવી પડે, એક એક શિક્ષકને ત્યાં પોતાના મૂકવા પડે. બહુ આયોજન કર્યું. સરસ મેં કૃતિઓ જોઈ, નિહાળી. કહેવાય છે ને કે બાળકમાં સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાનું કાર્ય શિક્ષકનું હોય છે અને રાપર ભચાઉમાં જોબ કરવી એક સરસ સાહસનું કામ છે. કોઈ એરિયા વાઇઝ નહીં પણ ખૂબ દૂર, કંઈ પણ સગવડ વગર. અને હું અહીંયા પોણા 2 વર્ષ આવી, મને ખ્યાલ છે, પણ છતાંય હસતા મોઢે બધાય ક્યારેક ગુસ્સે પણ થવાય જવાતું, કારણ કે તમે સમજી શકો કે ઘણી બધી કામગીરી હોય, પણ છતાં મારા વડીલ આચાર્યશ્રીઓ, નાના ભાઈ બહેનોએ સરસ મજાનો સપોર્ટ કર્યો. બાળ મનોવૈજ્ઞાનિકની વાત કરીએ તો કેટલી સરસ પર્યાવરણને લગતી, જે કાર્બન ડાયોક્સાઇડ ઓબ્ઝર્વ કેવી રીતે થાય, કેવી રીતે પોલ્યુશન છે દૂર કરી શકાય, કેવી રીતે પર્યાવરણ ફ્રી ટેકનોલોજીથી મુક્ત રહી શકાય. તો આ બધું બાળકોમાં કેટલી બધી શક્તિઓ છે. હજી એ લોકો 9-10 ધોરણમાં હોય, પણ આપણે એવું ઈચ્છીએ કે એ લોકો મોટા થઈ આગળ વધી સાયન્સ રાખી અને જેમ આપણા વૈજ્ઞાનિકો છે, ઓમી બાબા છે, સુનીતા વિલિયમ્સ છે, તો એ બધાની જેમ આગળ વધે
અને અત્રે અમને બોલાવી અમારું સ્વાગત કર્યું, આવકાર્યા, એ બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અહીંયાના એસવીએસ કન્વીનર શ્રી, આચાર્ય શ્રી, વાજા સાહેબ બધાને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ આગળ વધો એવી મારી અંતઃકરણની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. સ્વચ્છતામાં તૃતીય નંબર મેળવે છે શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પલાસવા. આવો અને મીનાબેનના હાથે તમે શિલ્ડ, અહીંયા મિત્ર ભાઈ આપણા વિદ્યાર્થી શિલ્ડ આપ્યો. મનાજ સાહેબ તૃતીય નંબર પ્રાપ્ત કરે છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ફતેહગઢ, જેના માર્ગદર્શક શિક્ષક દિવ્યાબેન દરજી પણ ફોટોગ્રાફીમાં આવી જાય. દિવ્યાબેન પણ સાથે આવશે. બેન સાથે છે. 3 કૃતિઓનું સન્માન મીનાબેન દ્વારા. શાળા ઉમૈયા, આદર્શ ગામ, સ્વસ્થ ગામ, જેના માર્ગદર્શક શિક્ષક આવશે ભરતભાઈ કમાભાઈ આહિર. સાથે આવો. આ હતા ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતાના વિભાગના પરિવહન અને સંચાલક શાળા રવમોટી તૃતીય નંબર સેજલબેન રાજપૂત, એક્સિડન્ટ પ્રિવેન્શન મોટીની બેનો આવે. એટલે એ શિક્ષકો ગણમથલ થાય. હું તો સમજુ છું, કારણ કે આખા બ્રહ્માંડમાં મારે ફરવા. તાળીઓના ગણગણાથી સેજલબેનની સાથે દીકરીઓને વધાવી રહ્યા છે વાજા સાહેબ. સાથે આમ તમે જોવો તો શું ફોટામાં આવો તો વળી ત્યાં ગામમાં દેખાય કે અમારા છોકરા ક્યાંક સભી. પોલ્યુશન કંટ્રોલનો વિષય લઈને પ્રિયંકભાઈ બી દવે સ્વામીના ગણગણાથી શિક્ષક, વિદ્યાર્થી મિત્રો સૌને વધાવી. એના પછી તૃતીય વિભાગ આવે છે, જેનો વિભાગ છે કુદરતી ખેતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગાગોદર, કુદરતી ખેતીમાં મિત્વાબેન એન ચૌધરી સાથે આવશે અને શિલ્ડ અને પ્રમાણપત્ર. 1 2 3 તાળીઓના ગણગણાથી વધાવો. ધન્યવાદ. સ્માર્ટ એગ્રીકલ્ચર બેન કરીશ રમેશભાઈ પરમાર. તાળીઓના ગણગણાથી સન્માને વધાવો. ધન્યવાદ. આવી ગયો ભાઈ ફોટો વધાવશો. એના પછી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભીમાસર ભૂટકિયા, આર.જે. સોલંકી સાહેબ, ઘન પ્રવાહી અને વાયુ માનવોનું પરિભ્રમણ. એમાં સન્માન કરશે નીતિનભાઈ સાહેબ. સાહેબને આપણે શિલ્ડ અર્પણ કરી રહ્યા છીએ. હવે પ્રથમ નંબર મેળવે છે સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર. ખૂણાઓ અને તેના પ્રકારો પ્રતિક્રિયા ગણગણાટથી વધાવો. હવે વિભાગ આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ અને બી વેસ્ટ મેનેજમેન્ટ, રિસોર્ટ મેનેજમેન્ટ, માધ્યમિક વિભાગ, વિભાગ 5. તૃતીય નંબર પ્રાપ્ત કરે છે સરકારી માધ્યમિક મોડલ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ. મનાજ સાહેબને વિનંતી કરું, એમના દ્વારા શિલ્ડ અર્પણ થશે. તાળીઓનો ગગડાટ. ધન્યવાદ. દ્વિતીય નંબર સરકારી માધ્યમિક શાળા કાનમેર, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ શોર્ટ સર્કિટ સેફટી સિસ્ટમ, પ્રદીપ કુમાર ચૌધરી સાથે આવશે અને ભરતભાઈ એમ સાહેબને વિનંતી કરી શકના દ્વારા શિલ્ડ અર્પણ થશે. તાળીઓના ગણગણાટથી આપણે કાનમેરને વધાવીએ. ધન્યવાદ. ધન્યવાદ. હવે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે વિવિધલક્ષી વિદ્યા મંદિર સાહેબ, કેરો પેટ્રો ગેસ, શ્રી S.B. પટેલ સાહેબ. એનું સન્માન યુડીએસ કન્વીનર શ્રી ગોવિંદસિંહજીને વિનંતી કરીશ. નીતિનભાઈ ચતુર્વેદી, ફતેહગઢ, આચાર્ય શ્રી, વાગડ, રાપર, કચ્છ. તાળીઓના ગણગણાટથી વધાવીએ. ધન્યવાદ. ધન્યવાદ. તેજાભાઈ ચૌધરી, આકાશવાણી ભુજ, આવજો.
હું ભુજનો આકાશવાણીનો માન્ય કલાકાર છું એટલે બોલ્યો. અત્રે વધારે બસ મિત્રો 2 જ મિનિટ આપણે હવે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવાનો છે આભાર વિધિ કરીને. તો 2 મિનિટ આપણે ખાલી સાંભળી લઈશું. આજે આપણી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પધારેલ એઆઈ મેનાબેન મોઢા અને આપણા ક્લાસ 2 વર્ગ 2 એક જ ચંદ્ર તમોહંતી ન ચ તારા ગણો બીજ, એટલે કે જેમ બધા તારાઓ વચ્ચે એકમાત્ર ચંદ્ર હોય એમ આપણા વાગડમાં રાપરમાં બધા વચ્ચે એક જ ક્લાસ 2 આચાર્ય એવા શ્રી વાજા સાહેબ, એસવીએસ કન્વીનર સાહેબ અને અત્રેના આપણે જે ટ્રસ્ટી ગણ જે છે એ અહીંના જે આપણને સ્થાન આપ્યું અને સતત આ અઠવાડિયાથી દોડતા રહ્યા કાર્યક્રમ માટે એવા પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ સાહેબ અને એમની સાથે સાથે આજના કાર્યનું બહુ મોટો ભાર ઉપાડનાર એવા આપણા વિજયભાઈ સાહેબ, જયેશભાઈ સાહેબ કે જેમને દાતા તરીકે આપણને બધાને ભોજન આપ્યું અને અહીંયા બધા પધારેલ આપણે આચાર્યશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો અને યુડીસી કન્વીનર શ્રી, એસવીએસ કન્વીનર સાહેબ, આ કાર્યમાં નામી અનામી તમામ જે પણ રીતે બધા જે મદદરૂપ થયા છે અને જે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે, એમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ આવ્યા છે, એ તમામનો હું એસવીએસ વાગડ વતી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. હવે ખાસ સૂચના એમ છે કે અહીંથી જતા આપણે જે તે બીજા જે ઇનામ વિતરણ કર્યા છે એના સિવાયના જેને પ્રમાણપત્ર અને સીલ લેવાના બાકી છે એ તમારા જે એક ઇન્ચાર્જ શિક્ષક હતા એમની પાસેથી દરેક શાળાના શિક્ષકશ્રીઓ તમારા પ્રમાણપત્ર અને સીલ મેળવી લેજો જતા. હા, એ જેટલાએ પણ ભાગ લીધો છે બધાને મેળવવાના છે, બરાબર? એટલે જેટલી શાળાઓએ ભાગ લીધો છે તમામે એક સીલ અને 3 પ્રમાણપત્ર હશે તમારા શિક્ષકનો, 1 અને 2 વિદ્યાર્થીઓના, એ તમામ હમણાં હાલ મેળવી લેવા. હવે આગળની તો હવે આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વાજા સાહેબની રજા લઈ અને આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. પ્રમાણપત્ર અને શિલ્ડ જે શાળાઓના બાકી છે એ સ્ટેજ ઉપરથી જ મેળવી લેશે.